टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. ગુડ મોર્નિંગ. હું યોમિક આપની સાથે ફરીથી આજે ઘણા બધા પોઝિટિવ સમાચાર છે જે માર્કેટને એક બૂસ્ટ આપવા માટે રેડી છે. તો દરેક પોઝિટિવ સમાચાર ઉપર નજર કરીશું. શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. બજાર માટે આજે અનેક પોઝિટિવ સમાચાર. મોંઘવારી દર 10 વર્ષના નીચલા સ્તરે, તો બ્રેન્ટ ક્રૂડ $63 નીચે. જો કે ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો. વ્યાજદરમાં ઘટાડાની આશા વધી. મોંઘવારી દર 10 વર્ષના નીચલા સ્તરે. રિટેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં મોંઘવારી દર 0.25% પર પહોંચ્યો. ખાદ્ય, શાકભાજી અને શહેરી મોંઘવારી દરમાં ઘટાડો. ક્રૂડમાં સપ્લાય વધવાના ઓપેકના અનુમાનથી ક્રૂડ ઓઇલમાં ઝડપી ઘટાડો. ભાવ 4% ઘટીને $63 નીચે. તો અમેરિકામાં શટડાઉન પૂર્ણ થવાથી સોના ચાંદીમાં તેજી. સોનું 2% વધીને $4,200 નજીક. તો ચાંદીમાં પણ 4%ની તેજી. બીજા ત્રિમાસિકમાં ટાટા સ્ટીલના મજબૂત પરિણામ. બીજા ત્રિમાસિકમાં ટાટા સ્ટીલનો નફો 4 ગણાથી વધ્યો. આવકમાં પણ 9%નો વધારો. તો માર્જિનમાં પણ 4%નો વધારો. બીજા ત્રિમાસિકમાં 4.5% વધ્યો આઈજીએલનો નફો. આવકમાં પણ વધારો. જો કે માર્જિન પર દબાણ. તો બીજી તરફ આઈઆરસીટીસીનો નફો 11% વધ્યો. માર્જિનમાં પણ થોડો સુધારો. તો આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને સમજીએ એ ચાર્ટ પેટર્ન કે આજે કયા લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું. ગઈકાલે આપણે જે રીતે એક્સપેક્ટેશન રાખી હતી, ગઈકાલે જે વિચાર્યું હતું એ આપણને માર્કેટમાં થયું હતું. 25,900ની આપણે વાત કરી હતી, 25,900ના લેવલ આપણને માર્કેટમાં જોવા મળ્યા હતા. હવે શું? હવે આજે સેન્સેક્સની એક્સપાયરી છે. મંગળવારે નિફ્ટીની એક્સપાયરી તો બમ્પર જોવા મળી હતી. હવે પ્રશ્ન થાય કે શું સેન્સેક્સની પણ એક્સપાયરીમાં એ જ રિસ્પોન્સ જોવા મળશે કે નહીં? હવે મોંઘવારી તમે જો 10 વર્ષના નીચલા સ્તરે, મતલબ કે પોઝિટિવ સમાચાર. શટડાઉન પૂર્ણ થઈ ગયું યુએસમાં, જે પોઝિટિવ સમાચાર. એટલે કે ઘણું બધું છે. બિહારના જે ઓલરેડી જે ઇલેક્શન છે એની તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ ગઈકાલે જોવા મળી છે. એટલે એ પણ હજી કન્ટિન્યુ છે. એટલે કે અત્યારે હાલ માર્કેટમાં નેગેટિવ માટે કોઈ સેન્ટિમેન્ટ આપણને જોવા નથી મળી રહ્યા. તો હવે આ બધા વચ્ચે સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટી ઉપર નજર કરી લઈએ. બાદ આપણે એફઆઈઆઈ ગ્લોબલ બજારથી શું ક્યુઝ છે એની ઉપર આપણે નજર કરીશું. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીને તમે નજર કરો તો આપણને ફ્લેટ ટુ નેગેટિવ એટલે કે -0.11%, 30 એકંગનોત્તર હાલ આપણને ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. બીજું તમે જો ડાઉ ફ્યુચર્સ, ત્યાં સવારે માઇનસમાં હતું પરંતુ ત્યાં ધીરે ધીરે રિકવરી જોવા મળી છે. અને હાલ તમે જોશો તો ત્યાં આપણને 100 અંકથી પણ વધારે મજબૂતી એટલે કે 5%ની મજબૂતી સાથે હાલ આપણને ડાઉ જોન્સ ફ્યુચર્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા પણ આપણને એક પોઝિટિવ ક્યુઝ જોવા મળી રહ્યા છે. તો આ વાત થઈ ગઈ આપણે ગિફ્ટ નિફ્ટી અને ડાઉ જોન્સ ફ્યુચર્સ. હવે વાત કરીએ એફઆઈઆઈ ડીઆઈની આપણને શું એક્શન જોવા મળી રહી છે. તો એફઆઈઆઈને આપણે ચાર્ટ આપણે પેટર્ન જોઈ લઈએ કે કઈ રીતે તેમના દ્વારા ખરીદી, કઈ દ્વારા વેચવાની જોવા મળી છે. તો એફઆઈઆઈ તમે જુઓ, કેશ માર્કેટમાં 1,750 કરોડ હજુ પણ તેઓ વેચી જ રહ્યા છે. કેશ માર્કેટમાં 1,750 કરોડનું એમના દ્વારા વેચવાલી કરવામાં આવી, છતાં માર્કેટ ગઈકાલે સારી એવી તેજી. કારણ કે ડીઆઈ તમે જુઓ સતત ફૂટપ્રિન્ટ્સ ઉપર છે આપણને અને એક મજબૂતી આપી રહ્યું છે. અહીંયા ભલે વેચવાલી છે પરંતુ 5,000 કરોડથી પણ વધારે ડીઆઈ ખરીદારી કરી છે, જે પોઝિટિવ છે. બીજી વસ્તુ ફ્યુચર્સ તમે જો 475 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે ગઈકાલે. પરંતુ સારી વસ્તુ એ છે કે તમે હવે જુઓ તે ધીરે ધીરે હવે તેઓ નિફ્ટીમાં પોઝિટિવ થયા. આખું અઠવાડિયું તમે જો શરૂઆતથી સોમવાર, મંગળવાર, બુધવાર 3 દિવસ તમે જોશો તો આપણને જે આંકડો જોવા મળ્યો આગલા દિવસનો એક નેગેટિવ હતો. એટલે કે શુક્રવારે તેઓ વેચી ગયા હતા, સોમવારે વેચી ગયા, મંગળવાર પણ વેચી ગયા. પરંતુ ગઈકાલે બુધવારના રોજ તેઓ પોઝિટિવ થઈ ગયા. એટલે કે ફ્યુચર્સને લોંગ કરી ગયા છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમે નજર કરો તો 61 કરોડની મામૂલી અહીંયાથી તેઓ વેચવાલી કરી છે. ફાઇનાન્સમાં મામૂલી વેચવાલી છે. પરંતુ મિડકેપ સિલેક્ટ આ થોડુંક ચિંતાજનક છે. અહીંયા કહી શકાય કે તેઓ થોડુંક પ્રોફિટ બુકિંગ કરી ગયા છે. 875 કરોડનું અહીંયાથી તેમના દ્વારા ઇન્ડેક્સ ફ્યુચર્સ શોર્ટ કરવામાં એટલે કે નફા વસૂલી પ્રોફિટ બુકિંગ કરવામાં આવ્યું છે. એટલે આંકડો વેચવાલીનો જોવા મળી રહ્યો છે. હાઇલાઇટેડ પોઈન્ટ છે તો 475 કરોડ કે ઇન્ડેક્સ ફ્યુચર્સ એમના દ્વારા જે વેચવાલી કરવામાં આવી છે. હવે ઓપ્શનમાં શું એ પણ અહીંથી ક્વેશ્ચન થાય. ઓપ્શન તમે જો તેમના દ્વારા 6,500 કરોડની વેચવાલી છે. એટલે કે હજુ પણ એફ એન્ડોમાં તેઓ વેચીને જ જઈ રહ્યા છે. એક વખત ઓપ્શનમાં આવો નેક્સ્ટ સમજી લઈએ આપણે.
ઓપ્શનમાં આપણે તમે નજર કરો તો આપણને જે એક્શન જોવા મળી રહી છે નેક્સ્ટ આપણે લઈને આવીશું FIDI2 તમે નજર કરો તો એમાં આપણને જોવા મળશે ઓપ્શનમાં 6578 કરોડનું એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. હાઈએસ્ટ નિફ્ટીમાં 6500 કરોડ. હવે પ્રશ્ન એ થાય કે આટલું બધું વેચવાલી છતાં પણ માર્કેટ ઉપર ગઈકાલે, રાઈટ? મતલબ ધીરે ધીરે તમે નજર કરો તો હવે FII ભલે વેચી રહ્યા છે પરંતુ સામે આપણા સ્થાનિક રોકાણકારો જે મજબૂતી આપી રહ્યા છે અને એ જ કારણથી તમે જો ગઈકાલે સારી એવી તેજી જોવા મળી છે. હવે વેચવાલી એમના દ્વારા તમે જો નિફ્ટીમાં તેઓ હેજ કરીને ગયા છે. શોર્ટ ટર્મ તેઓ કહી શકાય કે થોડાક બેરીસ થાય છે પરંતુ લોંગ ટર્મમાં FIનો આંકડો કર્યો છે. ઓવરઓલ માર્કેટની વાત નથી કરી રહ્યો, જસ્ટ FIની પોઝિશન કહી રહ્યો છું. તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ લોંગ કરે છે, મતલબ કે તેઓ થોડો લોંગ ટર્મ થોડું પોઝિશનલી વ્યૂ તેજીનો રાખી રહ્યા છે. હાલ તેઓ વેચવાલીને કરીને ગયા છે ઓપ્શનમાં. બેંક નિફ્ટી તમે નજર કરો તો તેઓ ઇન્ડેક્સમાં ફ્યુચર્સ અને ઓપ્શન બંને વેચવાલીનો આંકડો છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જોશો તો ત્યાં એક આપણને હેજ જોવા મળ્યું છે. મિડ કેપ સિલેક્ટ 800 કરોડનું ભલે ફ્યુચર્સ તેઓ વેચીને ગયા હતા પરંતુ ઓપ્શનમાં તેઓ 264 કરોડની ખરીદી કરી ગયા છે. એટલે અહીંયા પણ હેજ કર્યું છે. બીજી વસ્તુ સ્ટોક ફ્યુચર્સ 3835 કરોડનો આંકડો અહીંયા આપણને જોવા મળ્યો છે. એટલે અહીંયા પોઝિટિવ વસ્તુ છે, ફ્યુચર્સ તેઓ લોંગ કરીને ગયા છે જ્યારે વેચવાલી 914 કરોડની જો. એટલે કે ઓવરઓલ જો આપણે જોઈએ તો ડેટા આપણને મિક્સ ટુ નેગેટિવ કહી શકાય. પોઝિટિવ તો ના કહેવાય કારણ કે તેઓ કેશમાં પણ વેચી ગયા છે. F&Oમાં તમે જુઓ તો ત્યાં પણ એક વેચવાલીને જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ક્યુઝ જે છે એ ક્યાંક ને ક્યાંક થોડાક હજુ પણ FIIને સુધરી તો નથી રહ્યા. એ જ પરિસ્થિતિમાં હાલ આપણને અહીંથી જોવા મળી રહ્યા છે. એટલે આ મુદ્દો પણ છે કે જે આપણે અહીંથી જરૂરથી એક હાઇલાઇટ કરવો જોઈએ. એટલે ઓવરઓલ આપણે અહીં જોયું કે તમે જો FII કેશ માર્કેટમાં વેચી તો રહ્યા છે, ઇન્ડેક્સમાં F&Oમાં એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ તેઓ વેચીને રહ્યા છે. DI એક મજબૂતી છે. હવે જરૂરી છે કે આજે પણ માર્કેટમાં આ મજબૂતી જળવાવી જોઈએ. જો જળવાઈ જાય તો પછી આપણને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આપણે FII ભલે વેચી રહ્યા છે પરંતુ DI જે છે એ મજબૂતી આપણને એક આપી રહ્યા છે અને જે માર્કેટને એક સપોર્ટ તરીકે કામ કરશે. કારણ કે આપણે ઓલરેડી જોયું કે ઓવરઓલ જે પરિસ્થિતિઓ પોઝિટિવ જોવા મળી રહી છે, મોંઘવારી કાબૂમાં છે, સાથે તમે જુઓ તો શટડાઉન પૂર્ણ થઈ ગયું છે અને એની સાથે તમે જુઓ તો હજી બિહાર ઇલેક્શનનું રિઝલ્ટ આપણને સોમવાર આવશે એટલે ત્યાં પણ એક એક્શન જોવા મળવાની છે. એટલે કે આજે સેન્સેક્સની એક્સપાયરી તો આપણને એક એક્શનમાં જોવા મળવાની છે પરંતુ ગુરુવાર, શુક્રવાર અને સોમવાર આ 3 દિવસે કે હજુ પણ આપણને એક એક્શન મોડ અહીંયાથી જરૂરથી જોવા મળવાનું છે કે જ્યાં આપણે અહીં નજર જરૂરથી હોવો જોઈએ. તો ઓવરઓલ આપણે અહીંથી સમજી લીધું FIIની એક્શન કે જેમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે એમના દ્વારા કેશ માર્કેટ સાથે સાથે ઇન્ડેક્સમાં આપણને ફ્યુચર્સ અને ઓપ્શન કઈ રીતે એમના દ્વારા અહીંથી ખરીદી કે વેચવાલી કરવામાં આવી છે. પરંતુ હવે ગ્લોબલ બજારથી શું? ગ્લોબલ બજાર જુઓ તો ગઈકાલે પણ ડાઉ ફ્યુચર્સની પરંતુ ડાઉ જોન્સમાં નવા હાઈ બન્યા છે. ના નેસ્ટેક તમે જો એક ઠંડુ હતું પરંતુ ડાઉ જોન્સ સતત મજબૂતીમાં છે. તો ઓવરઓલ શું ચાલી રહ્યું છે US માર્કેટમાં, કયા ક્યુઝ છે કે જે જાણવા જરૂરી છે? તો હવે જાણવા માટે અમારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ધવલ પાસે જઈશું અને જાણીશું કે અત્યારે હાલ આપણને જે ક્યુઝ મળી રહ્યા છે તો કયા કયા મુદ્દાઓ છે કે જે હાઇલાઇટ કરીશું. હવે USના શટડાઉન પૂર્ણ થઈ ગયું છે ફાઇનલી, તે બાદ અહીંથી કયા મુદ્દા છે આપણે ધ્યાન પર રાખીશું. ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અમિત. હવે આપણે જોઈએ તો વૈશ્વિક બજારોમાં જે સંકેત મળી રહ્યા છે તે તમામ સારા જ મળી રહ્યા છે. અમેરિકામાં સૌથી લાંબુ જે શટડાઉન છે 43 દિવસનું તે પૂર્ણ થઈ ગયું છે અને ટ્રમ્પે અત્યારે આપણા ભારતીય સમય પ્રમાણે 8:30 સાડા 8ની વચ્ચે સાઇન કરવાના હતા એટલે ત્યાં આગળ હવે ફરીથી કામકાજ શરૂ થઈ જશે. પરંતુ હવે આની જે આફ્ટર ઇફેક્ટ છે તે કદાચ આવનારા દિવસોમાં ક્યાંક જોવા મળી શકે કારણ કે ત્યાં આગળ સૂત્રોનું એવું કહેવું છે કે જે સરકારી ડેટા છે ઓક્ટોબરના મોંઘવારી દર અને જોબ ક્લેમ ડેટા તે કદાચ ક્યારેય ના આવી શકે. તેનું કારણ એવું છે કે તે સમય દરમિયાન કામકાજ જ બંધ હતું એટલે તેના કારણે તેનું જે એનાલિસિસ છે તે યોગ્ય રીતે થઈ શકશે કે નહીં તેને લઈને શંકા છે. એટલે આના કારણે જાહેર કદાચ ના થઈ શકે એટલે આ એક સમસ્યા રહેલી છે. અને જે શટડાઉન પૂર્ણ થયું છે, જે બિલ પાસ થઈ ગયું છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં, તો તેના કારણે હવે ત્યાં આગળ 31 જાન્યુઆરી 2026 સુધીના ખર્ચને મંજૂરી મળી ગઈ છે. એટલે આ હંમેશા માટે નથી પરંતુ અહીંયાથી બીજા 3 મહિના રહીને ફરીથી કદાચ જો ત્યારે સમજૂતી ના થાય બંને પક્ષો વચ્ચે, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે, તો ફરીથી જાન્યુઆરીમાં આપણે આ એક સ્થિતિ જોઈશું. પરંતુ અત્યારે તો 31 જાન્યુઆરી સુધીના ખર્ચ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. હવે ત્યાં આગળ હજી એ પણ જાહેર કરવામાં નથી આવ્યું કે આ બધા જે અલગ અલગ ડેટા છે, જો નોન ફાર્મ પેરોલ, ફાર્મ પેરોલ, આ બધા તે ક્યારે જાહેર કરવામાં આવશે. એટલે હવે આવનારા દિવસોમાં આ જે તારીખો છે તેની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય ગઈકાલે જોઈએ તો અમેરિકન માર્કેટ એક મિશ્ર બંધ થયા હતા. ડાઉ જોન્સ તેજી સાથે બંધ થયો પરંતુ નાસ્ડેક અને S&P 500 આ બેમાં ઘટાડો જોવા મળ્યો કારણ કે ટેક્સ શેરોમાં હજુ પણ વેચવાલી ચાલુ છે. તેના કારણે આ એક ઘટાડો જોવા મળ્યો હતો. અને આપણે જોઈએ તો ડાઉ જોન્સ પહેલીવાર 48,000ને પાર બંધ આવ્યો છે. એટલે છેલ્લા 4 સેશનમાં 1300 પોઈન્ટથી વધુ વધી ચૂક્યો છે. આ સિવાય જોઈએ તો જે ઓલ્ડ ઇકોનોમી સ્ટોક છે તેમાં ગોલ્ડમેન સેક્સ, અમેરિકન એક્સપ્રેસ, JP મોર્ગન આ બધા જ એક નવા હાઈ ઉપર બંધ થયા છે.
અને જોઈએ તો જે કેવિન એસેટ છે અત્યારે ટ્રમ્પના આર્થિક સલાહકાર છે. તેમનું એવું કહેવું છે કે જો ટ્રમ્પ ઈચ્છે તો હું નવા ફેડ ચેરમેન તરીકે બનવા તૈયાર છું અને જો મને બનાવવામાં આવશે તો હું ડિસેમ્બરની જ પોલિસીમાં એક મોટો વ્યાજદરમાં ઘટાડો આપી દઈશ. જેરોમ પોવેલ શા માટે નથી ઘટાડી રહ્યા તે મને ખબર નથી પડી રહી, પણ મિનિમમ 0.25 તો ઘટાડવા જ પડે ને જો હું બનીશ તો તેનાથી પણ એક વધુ ઘટાડો આપીશ. એટલે ત્યાં આગળ હવે નવા ફેડ ચેરમેન અને વ્યાજદરને લઈને આ એક ઊંસાતુસી શરૂ થઈ ગઈ છે. તે સિવાય જોઈએ તો અમેરિકામાં જે શટડાઉન પૂરું થવાનું હતું તેને લઈને સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યા. $4200 સોનું પહોંચ્યું તો ચાંદી પણ $53 પાર પહોંચી ગઈ હતી. પરંતુ આપણા માટે બીજા સારા સમાચાર એ છે કે ક્રૂડના ભાવમાં ઓપેકે તો પ્રોડક્શન વધવાનું અનુમાન જાહેર કર્યું છે. તેને લઈને ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી રહી છે. તો મંદી જોવા મળી તો આપણા માટે એક સારા સમાચાર છે. અને ક્રૂડ $63 નીચે હાલમાં આવી ગયું છે. એટલે ક્રૂડના ભાવમાં ઘટાડો અને અમેરિકામાં શટડાઉન પૂરું થવું આ બંને આપણા માટે એક સારા પોઝિટિવ સમાચાર છે. હવે જોઈએ કે અત્યારે એવો ટ્રેડ ડીલ બાકી છે તે આવનારા થોડા દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે ક્યુઝ છે કે જે આપણને ગ્લોબલ બજારથી એક હાઇલાઇટેડ આપણને જોવા મળી રહ્યા છે. ધવલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગ્લોબલ બજારની હાલ પરિસ્થિતિ આપણને શું જોવા મળી રહી છે, પરંતુ ત્યાં પર ધીરે ધીરે બધું સેટ થઈ રહ્યું છે. અને આપણું તો માર્કેટ છેલ્લા 3-4 દિવસે આપણને સેટ જોવા મળી જ રહ્યું છે. તમે જુઓ છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં આપણને ઇવન 4 બી નહીં, તમે જોશો 3 કહીએ ને એમાં જ આપણને સારો એવો જમ્પ જોવા મળે. શુક્રવાર તો રિકવરી આપણને જોવા મળી જ હતી, પરંતુ તમે જો સોમવાર, મંગળવાર, બુધવાર 3 દિવસ આપણને પોઝિટિવ કેન્ડલ બની છે. હવે આ પોઝિટિવ માર્કેટમાં કયા લેવલ ફોકસ પર કરીશું, તો આવી આપણે મુદ્દાની વાત કરી લઈએ. નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ સ્પેસિફિક. નિફ્ટીને સૌથી પહેલાં આપણે ડેલી ચાર્ટ લઈને આવો. ડેલી ચાર્ટ તમે નજર કરશો તો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી એક હાયર હાઈ બની રહ્યું છે, હાયર ક્લોઝિંગ આવી રહ્યું છે, જે માર્કેટ માટે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. હવે આજે શું કરીશું? આજે જ્યારે ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગના જ્યારે ગિફ્ટ નિફ્ટીના સંકેત છે, સિમ્પલ એક વસ્તુ પહેલાં ફોકસ કરીશું. ગઈકાલનો હાઈ, ગઈકાલનો લો. ક્લિયર? ગઈકાલનો હાઈ તમારો હતો એ છે અહીંયા 25,000, તમે જુઓ તો એ છે 934. એ ક્રોસ કરે તો નવી તેજી માટે વ્યૂ બનાવીશું. 26,000 તરફની પહેલ જોવા મળશે. 26,000 ઉપર ટકવું જરૂરી છે, કારણ કે ત્યાં એક કોલાઇટસનો ઝોન છે, એટલે ત્યાં એક ટાઈમ પસાર કરી શકે છે. પરંતુ જો તમે એને પણ ઉપર ટકી ગયા તો મતલબ માર્કેટ હવે રોકવા નથી માગતું. માર્કેટ એક આગળ દોડવા માગી રહ્યું છે, જે આપણને એક પહેલ અહીંયાથી જોવા મળી શકે છે. નીચે તમારા 25,850 આ તમારે અહીંથી સપોર્ટ તરીકે હોવું જોઈએ. આ આપણે 25,850, કારણ કે ત્યાં એક પુટ રાઇટેસ ઝોન આવ્યો છે ગઈકાલે, એક સપોર્ટ આવ્યો છે. એટલે પહેલાં ઓઆઈ ડેટા પ્રમાણે 25,850 ફોકસ કરીશું, અને એના બાદ તમારે આવશે ગઈકાલનો લો, એ તમારે છે 25,781. તો ક્લિયર, 2 રેઝિસ્ટન્સ, 2 સપોર્ટ તમારા થઈ ગયા. 25,850 અને 25,781 આ 2 તમારા 2 સપોર્ટ રહેશે. અને ઉપર નવી તેજી માટે 25,934 અને એના બાદ આપણે રાખીશું એ છે 26,000. આ 2 રેઝિસ્ટન્સ છે કે જેને ફોકસ કરીશું. એટલે કે ગઈકાલનો લો અને ગઈકાલનો હાઈ, આ 2 આજે ઇમ્પોર્ટન્ટ રહેશે. 2માંથી કોઈ પણ જો ક્રોસ થશે તે બાજુ આપણને એક મુવમેન્ટ માર્કેટમાં જોવા મળી શકે છે. સેન્સેક્સની એક્સપાયરી છે, એટલે કે આજે એક્શન માર્કેટમાં જરૂરથી જોવા મળવાની છે. વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. હવે વાત કરીએ 15 મિનિટ. એક વખત ગઈકાલની ચાલ પણ આપણે નજર કરી લઈએ. 15 મિનિટમાં તમે જોશો તો ગઈકાલે એક આપણને ન્યૂનતમ સ્તરથી સારી એવી તેજી જોવા મળી છે. એક તો પહેલાં તમે ગેપ અપ ઓપનિંગ થયા, રાઈટ? ગેપ અપ ઓપનિંગ બાદ તમે જો વન વે તેજી આવી, પરંતુ છેલ્લા અડધો-પોણો કલાકમાં જોશો તો ઉપલા સાથે થોડુંક દબાણ આવ્યું અને તમે 15 મિનિટમાં 10 EMA નીચે ક્લોઝ થયા. પરંતુ 50 EMA તમારે ફોકસ હોવું જોઈએ. એટલે કે 25,781 જે ગઈકાલનો લો હતો એ તમારી અત્યારે હાલ 50 EMA છે. એને નીચે જ્યાં સુધી ના જાઓ ત્યાં સુધી હાલ આપણે ઇન્ટ્રાડેમાં પણ આપણે ડેઇલી પોઝિશનમાં આપણે ઓવરઓલ છે જ પોઝિટિવ, પરંતુ ઇન્ટ્રાડેમાં પણ આપણે નેગેટિવ નહીં બનીએ જ્યાં સુધી 50 EMA 25,781. એટલે કે ગઈકાલનો લો અહીંયા પણ એ જ વસ્તુ હાઇલાઇટ થઈ રહી છે, ચાહે 15 મિનિટ હોય કે ડેઇલી ચાર્ટ હોય. એટલા માટે 25,780 આપણે લેટ છે, આ એવરેજ આપણે લઈએ 25,780 ઘણું મહત્વનું લેવલ છે. આની નીચે જો માર્કેટ જાય એટલીસ્ટ 15 મિનિટ, કેટલી 15 મિનિટ જો માર્કેટ આની નીચે હજુ ટાઈમ પસાર કરે તો પછી આપણે એ સમજીશું કે આજે એક વખત સેન્સેક્સના એક્સપાયરી દિવસે નફા વસૂલી માર્કેટમાં જોવા મળી શકે છે. જ્યાં સુધી આ લેવલ તમારું બ્રેક ના થાય ત્યાં સુધી આપણે હાલ વ્યૂ પોઝિટિવ રાખીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટમાં. ઉપર નવી તેજી માટે જેમ આપણે વાત કરી કે ગઈકાલનો જે હાઈ હતો 25,934 આજુબાજુ, એ ક્રોસ કરે એ બાદ આપણે વ્યૂ અહીંયાથી પોઝિટિવ બનાવીશું. ક્લિયર? આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ડેટા તમે જો મેં સૌથી પહેલાં હાઇલાઇટ કર્યું 25,850, તો આપણે નજર કરીએ 25,850. આ ઓવાઈ ડેટા તમે જો ગઈકાલે જોયું તો નહોતો, નવું ફ્રેશ એડિશન થયું છે, ઓલમોસ્ટ 50 લાખની નજીક. 800 ઉપર તો તમારો સૌથી હાઈએસ્ટ છે જ, એટલે તો તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અને નીચે જ આપણે શું વાત કરી, જે લેવલ હતું કે 25,850, 25,781 જે તમારો સપોર્ટ રહેશે ગઈકાલનો લો પ્રમાણે.
એની નજીક તમારે છે 25,800 કે જ્યાં તમારે આવશે 80 લાખ, એ બાદ 50 લાખ અહીંયા પણ તમે એટલે કે એક સપોર્ટ, બે સપોર્ટ તમારે ઓલરેડી છે, ત્રીજો અહીંયા પણ છે. ભલે આપણે ગઈકાલે ક્લોઝિંગ 25,900 નીચે થયું છે, તમે મજબૂતી સાથે ઓવાઈ ડેટા તો હજુ પણ પોઝિટિવ છે. હવે આમાં થશે શું, માની લો ગેપ નિફ્ટીના સંકેતો પ્રમાણે આજે આપણે ઓપનિંગ થયું એટલે કે ફ્લેટ ટુ નેગેટિવ જે સંકેતો છે એ પ્રમાણે જો આજે ઓપનિંગ થાય છે તો પહેલાં ફોકસ રહેશે 25,900. શું એને ડિફેન્ડ કરીને 25,900 માર્કેટ આવે છે કે નહીં? જો 25,900 તરફ માર્કેટ આવે અને ઉપર જો ટકે છે તો આ જે પુટ રાઇટર્સ ગઈકાલે જે હાર નથી માન્યા ને એ કોન્ફિડન્સ આપશે અને માર્કેટને એક 26,000 તરફ જવાની એક પહેલ બતાવશે. પરંતુ જો 25,900 નથી જતા, ઉપર નથી ટકતા તો આ કોન્ફિડન્સ ખોઈ શકે છે અને પછી આપણે જે ફોકસ રાખીશું એ આપણું 25,800 પર હોવું જોઈએ કે 25,800 લેવલ ના તૂટવું જોઈએ. એટલે કે આજે નીચે 25,800 અને ઉપર 25,900 આ બે લેવલ આજે આપણે જોઈશું. 800 બ્રેક થાય છે તો એક વખત વેઇટ એન્ડ વોચ કરીશું નવી તેજી માટે. 900 બ્રેક થાય છે તો આપણને એક નવી તેજી સારી એવી જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ઓવાઈ ડેટામાં નિફ્ટી પ્રમાણે. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો તો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી તમે જોશો તો આપણને એક પોઝિટિવ કેન્ડલ જોવા મળી છે. બેંક નિફ્ટી તમે જો નો ડાઉટ ગઈકાલે ઉપલા સ્તરથી આપણને વેચવાલી આવી હતી, પરંતુ 1, 2, 3, 4 ટ્રેડિંગ સેશન આપણે 10 EMA ઉપર ક્લોઝ થઈ રહ્યા છે. ગઈકાલે આપણું ઓપનિંગ એકદમ હાઈ ઉપર થયું હતું, ઓલ ટાઈમ હાઈની નજીક 58,577 જે તમારા છે ઓલ ટાઈમ હાઈ. ગઈકાલે આપણો હાઈ બન્યો 58,507, કારણ કે અહીંયા ઓપન જ આપણે અહીંયા થયા હતા અને 500 ઉપર આપણે મેં ગઈકાલે પણ કીધું 58,500 ઉપર એક કોલ રાઇટર્સ છે જે એક વખત દબાણ આપી શકે છે અને એક્ઝેક્ટલી આપણે એવું જ થયું હતું. 58,500 ઉપર દબાણ આપ્યું હતું. એટલે આજે જો નવી તેજી કરવી હોય તો પહેલાં 58,500 એ ક્રોસ થવું જરૂરી છે. આપણું ક્લોઝિંગ છે 58,274 ઉપર, રાઈટ? હવે આજે માની લો કાં તો ફ્લેટ ઓપનિંગ કાં તો 40-50 કે 100 પોઈન્ટ નીચે ઓપનિંગ થાય છે તો વેઇટ કરીશું 58,500 નવી તેજી માટે વાત કરીશું. નવી તેજી, નવો કોન્ફિડન્સ માર્કેટમાં ત્યારે આવશે કે જ્યારે 58,500 એટલે કે ગઈકાલનો હાઈ ક્રોસ કરીશું, કોલ રાઇટર્સને ડિફેન્ડ કરીને આગળ વધીશું તો પછી આ 58,577 તો આરામથી ક્રોસ થઈ જશે અને આગળ આપણને 58,600, 58,700 તરફની પણ પહેલ જોવા મળી શકે છે આજે જ. પરંતુ એના માટે 58,500 જેને ક્રોસ કરવું જરૂરી છે. નીચે હવે સારી વસ્તુ શું છે કે ગઈકાલે નિફ્ટી જો ગેપ અપ ઓપનિંગ થયો પછી ગેપ બાકી છે, પરંતુ બેંક નિફ્ટીમાં સારી વસ્તુ કે ગેપ ગઈકાલે ઓલરેડી પૂરો કરી દીધો. એટલે એવી કોઈ ચિંતા નથી કે માર્કેટમાં ઘટાડા હોય તો ગેપ પૂરો કરવા આવી શકે. ઓલરેડી ગઈકાલે તો પૂરો કરી દીધો છે. એટલા માટે અહીંયા ગઈકાલનો જે લો હતો 58,171 એને એક સપોર્ટ તરીકે લઈશું. વેઇટ કરીશું કે આજે માની લો કે ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ થાય છે તો 58,171 આ લેવલ જળવાય છે કે નહીં. જળવાય છે તો વેલ એન્ડ ગુડ, તો મતલબ કે આપણે લો નથી તૂટી રહ્યા. જો ના જળવાય તો પછી વેઇટ કરીશું અને પછી નીચે એક વખત 58,000 જ્યાં આપણે પુટ રાઇટર્સ છે એક ડિમાન્ડ છે કે જ્યાં વેઇટ કરીશું કે ત્યાં સપોર્ટ લે છે કે નહીં. તો ક્લિયર, બે સપોર્ટ, એક 58,000 અને એક બીજો છે 58,171. આ બે સપોર્ટ તરીકે જોઈશું. ઉપર આપણે 58,507 જે ગઈકાલનો હાઈ હતો એને ક્રોસ કરે એ બાદ નવી તેજી માટે વિચાર કરીશું. અધરવાઇઝ આ જ રેન્જમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે અને 58,577 જે તમારો ઓલ ટાઈમ હાઈ આપણે ઓલરેડી બન્યો હતો અને એને ઉપર જઈશું અને જો એની ઉપર ક્લોઝિંગ પણ આપી દીધું તો સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં આપણને આરામથી 500 થી 1000 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળી શકે છે. 15 મિનિટ નજર કરી લઈએ. 15 મિનિટ તમે જોશો તો ત્યાં પણ નિફ્ટીની જેમ અહીંયા પણ સારી એવી ખરીદારી આપણને જોવા મળી હતી, પરંતુ અહીંયા થઈશું તમે જો આ ઓપનિંગ ખરીદારી નિફ્ટીમાં શું થયું, તમે આમ તેજી આવી પછી વધારે તેજી આવી હતી, પરંતુ ક્લોઝિંગ થોડા ઘટાડા સાથે થયું હતું અને અહીંયા શું થયું, તમે ઉપલા સ્તરથી જ ઘટાડો આવ્યો. પછી એક એટેમ્પ કર્યો ઉપર જવાનું, પરંતુ ક્લોઝિંગ તમે જ્યાં ઓપનિંગ હતું ને એનાથી પણ તમે જો આ નીચે તમે આપ્યું. એટલે ગઈકાલે ઉપલા સ્તરથી દબાણ આવ્યું છે. હવે શું, હવે તમે જો મહત્ત્વના સપોર્ટ ઉપર તમે ક્લોઝ થયા છે. આ એક રેન્જ તમે જો, આ બીજી અને આ રેન્જની જો આપણે જ્યાં લાઇન જે ડ્રો કરેલી છે ને ઓલરેડી ત્યાં એક્ઝેક્ટ તમે ક્લોઝિંગ થયું છે 58,275. હવે 58,250 આપણે લઈશું. 58,250 આ લેવલ ઘણું મહત્ત્વનું છે. 58,250ની ઉપર માર્કેટ ટકવું જોઈએ. ભલે નવી તેજી ના આવે, અહીંયા ટકશે તો મતલબ ક્યાં એક સપોર્ટ બિલ્ડઅપ થશે અને ત્યાંથી પછી એક ધીરે ધીરે આપણને માર્કેટમાં અપસાઇડ જોવા મળી શકે છે. કારણ કે 58,250 અહીંયા જો કેટલી બધી વખત તમે અહીંયા ફેલ ગયા, અહીંયા નીચે આવી ગયા, બીજો કાંઈ એટેમ્પ કર્યું, ફરી નીચે, અહીંયા એટેમ્પ કરવાનો પ્રયત્ન કર્યો, ફરી ગયા. હવે ફાઇનલી તમે જો અહીંયા ક્લોઝિંગ પરમ દિવસે મળ્યું, પરંતુ ગઈકાલે ઉપલા સ્તરથી નીચે તમે આવ્યા, એક વખત ત્યાં જ તમે સપોર્ટ લીધો, તેજી આવી, હવે ક્લોઝિંગે તમે ત્યાં જ આપ્યું છે. એટલા માટે આ લેવલ ઘણું મહત્ત્વનું છે, કારણ કે અહીં તમે એક્ઝેક્ટ 50 EMA પણ તમારી 15 મિનિટમાં ત્યાં જ આવી રહી છે. જો 50 EMA ની નીચે તમે જાઓ છો તો તમે જો અહીંયા તમે 50 EMA નીચે ગયા તો એક ઘટાડો આવ્યો હતો, અહીંયા પણ નીચે ગયા તો ઘટાડો આવ્યો હતો. એટલા માટે અહીંયા પણ એક વખત જો આ ઘટાડો અહીંયા આપણને જોવાનું 50 EMA. એટલા માટે હવે 50 EMA એક સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે ઓપનિંગ બાદ
બેંક નિફ્ટીમાં ઘટાડો વધારે ના આવવો જોઈએ. અને આ લેવલ જે આપણે વાત કરીએ 58,200 થી 58,250 એ જળવાવું જોઈએ તો વાંધો નથી. જો ના જળવાય તો પછી થોડુંક આપણને પહેલા સેશનમાં એક વેચવાલી જોવા મળી શકે છે. પછી સેકન્ડ સેશનમાં જોઈશું કે આપણે નીચે સપોર્ટ જે આપણે વાત કરીએ 58,000 ત્યાં આપણને મળે છે કે નહીં. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી. હવે આવો નજર કરી લઈએ ઓવાઈ ડેટા. ઓવાઈ ડેટામાં તમે જોશો તો 58,000 સ્ટ્રોંગ સપોર્ટ ગઈકાલે મળ્યો છે. ઇવન 58,500 પર પણ આવ્યો. આ તમારો 58,000 કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ સારા આવે. આ તમારા 58,500 કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ એકદમ બરાબરી હરોળમાં આવીને ઊભા રહી ગયા છે. એટલે કે કોન્ફિડન્સ છે 58,500 પર. જરૂરત છે એને ક્રોસ ઓવર, જરૂરત છે એની ઉપર એટલીસ્ટ 1 કલાક જેવો જો ટાઈમ પસાર કરે છે 58,500 ઉપર તો પછી આપણને આગળ બીજું 59,000 થી 59,500 સુધીની જર્ની જોવા મળી શકે છે. પરંતુ એના માટે 58,500 ક્રોસ કરવું, એની ઉપર ટકવું, એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી સ્ટ્રોંગ સપોર્ટ. આજે સપોર્ટ તરીકે એકમાત્ર 58,000 ફોકસ રાખીશું. અહીંયા કન્સોલિડેશન કે જેને ટકવા માટે 58,200 અને નીચે આગળ નવી તેજી માટે 58,500 આ લેવલ 500ની રેન્જ છે જેને આપણે ફોકસ કરીશું. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીનો વાત કરી લીધી, બેંક નિફ્ટીની વાત કરી લીધી કે જેને આપણે અહીંથી સમજવાનો ફોકસ કર્યું. હવે સ્ટોક સ્પેસિફિક પણ આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરવાનું છે કે આજના દિવસે કયા કયા સ્ટોક છે કે જે આપણને એક એક્શન મોડમાં જોવા મળી શકે છે. તો એની પર પણ આપણે નજર કરીશું. પરંતુ આવો સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણે વાત કરી લીધી કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજના દિવસે કયા લેવલ આપણે ફોકસ કરીશું. હવે વાત કરીએ કે આજે સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં કઈ જગ્યાએ આપણે એક્શન હોવી જોઈએ, કયા સ્ટોક છે કે જે આપણા વોચલિસ્ટમાં આજના દિવસે જરૂરથી હોવા જોઈએ. તો શરૂઆત કરીશું આપણે ટાટા સ્ટીલથી. ટાટા સ્ટીલના જે પરિણામ આવ્યા અનુમાનથી ફાર બેટર નફો તમે નજર કરો 758 કરોડ હતો કે જેમાં 319.5% વધારો જોવા મળ્યો છે. 3,183 કરોડ. આવક તમે જો 8.9% વધારો છે. એમાં ઓલરેડી જે કંપનીની જે ટેક્સ એક્સપેન્સ હતી એમાં 26% ઘટાડો થયો છે. ઇબિડા 45% વધ્યા એટલે કે ઓપરેટિંગ આવક વધી અને માર્જિન તમે જો 11.4% હતા જે વધીને 15.2% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે ઘણા સારા બેટર પરફોર્મન્સ જોવા છે. ચાન્સીસ છે કે આપણને એક પોઝિટિવ એક્શન આપણને ટાટા સ્ટીલમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે IGL. અહીંયા પરિણામ નજર કરો નફો 4.5%નો વધારો છે. આવકમાં 2.8%નો વધારો છે. ઇબિડા 13.6% વધ્યા છે અને માર્જિન જોઈએ તો 13.1%થી ઘટીને 11% વધ્યા છે. એમ પણ તમે જોશો અને દરેક કોમ્પિટિટર જે કંપની છે પીએસ કંપની બધામાં માર્જિન ઘટ્યા જ છે. પરંતુ સારી વસ્તુ કે કંપની નફો પોઝિટિવ આવ્યો છે, આવક પણ પોઝિટિવ આવી છે. એટલે કે IGL અહીંયા પણ એક એક્શન જોવા મળી શકે છે. IRCTC અહીંયા નફો તમે જો 11.1%નો વધારો છે. આવકમાં 7.7%નો વધારો છે. એટલે કે અહીંયા ટોપ લાઇન બોટમ લાઇન બંને એક વધારા સાથે તો જોવા મળી રહ્યું છે. જોઈશું કે આજે એક્શન પોઝિટિવ નેગેટિવ જોવા મળશે પરંતુ એક્શન જરૂરથી જોવા મળશે. વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. પ્રેસ્ટીજ એસ્ટેટ અહીંયા તમે નજર કરો તો આપણને કંપનીના જે પરિણામ આવે નફો 123.9%નો જમ્પ છે. 192 કરોડ હતો એની સામે 430 કરોડ. આવક 5.5%નો ગ્રોથ છે. એટલે અહીંયા આવક એટલી બધી નથી વધી પરંતુ કંપની જે ફાઇનલ આઉટપુટ એટલે કે નફો ફાર બેટર છે. એટલે અહીંયા પણ એક્શન જોવા મળશે. દીપક નાઇટ્રેટ આ સ્ટોક પણ તમારા રડા પર આજે હોવો જોઈએ. નફો 38.9% ઘટ્યો છે. આવક 6.4% ઘટી છે. ઇબિડા 31.3% ઘટ્યા છે અને માર્જિન 14.6%થી ઘટીને 10.7%. ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ માર્જિન દરેક વસ્તુ તમે જો એક ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે. એટલે ચાન્સીસ છે કે મે બી એક નેગેટિવ એક્શન જોવા મળી શકે છે પરંતુ આ પણ તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ. કોચિન શિપયાર્ડ અહીંયા પણ પરિણામ સારા નથી આવ્યા. નફો તમે જો 43% ઘટ્યો છે. 107 કરોડ જોવા મળ્યો. આવક 2.2% ઘટી છે. એટલે કે અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન બંને એક ડાઉનસાઇડમાં જોવા મળી રહ્યું છે. ઇરકોન ઇન્ટરનેશનલ અહીંયા એક્શન જોવા મળશે પરિણામની. નફો 33.7% ઘટીને આવ્યો છે. આવકમાં 19.2%નો ઘટાડો છે. એટલે અહીંયા પણ તમે જોશો ટોપ લાઇન બોટમ લાઇન ઓરલ તમે જોશો તો જે રેલવે સ્ટોક છે એમાં આ ફેરી રિઝલ્ટ Q2નું સારું નથી જોવા મળ્યું. ઇરકોન પણ તમે જો એમાંનો એક છે. ડેટા પેટર્ન અહીંયા પરિણામની એક્શન જોવા મળશે. નફો 65.5% વધ્યો છે. અગાઉ તમે જુઓ તો કંપની નફો 30 કરોડ હતો એની સામે ઓલમોસ્ટ 50 કરોડની નજીક આવ્યો. આવકમાં જોઈશું તો 237.8%નો જમ્પ. 91 કરોડની સામે 300 કરોડની પણ ઉપર જોવા મળી છે. એટલે કે અહીંયા એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. પરિણામ ઘણા સારા જોવા મળે છે. ડેટા પેટર્ન આ પણ તમારો ફોકસ પર હોવો જોઈએ. આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક. પરંતુ હવે વાત કરીએ આજે શું ખાસ છે, આજે કઈ ઇવેન્ટ છે જે ફોકસ કરીશું. સૌથી પહેલાં તમે જુઓ સેન્સેક્સની વીકલી કોન્ટ્રાક્ટ એક્સપાયરી અહીંયા એક્શન જોવા મળશે.
નિફ્ટીની કંપની આઈસર મોટર્સના જે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. અહીંયા પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે. એફએન્ડોમાં વાત કરીએ એટલે કે વાયદા બજારમાં જે હીરો મોટોકોર્પ, GMR એરપોર્ટ્સ, સામે તમે નજર કરો તો વોલ્ટાસ, તમે જોશો સંવર્ધન મધરસન સુમી, NBCC, એલ્કેમ લેબ, ભારત ડાયનેમિક, પેજ ઇન્ડસ્ટ્રીઝ, જુબિલન્ટ ફૂડવર્ક અને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આ બધી કંપનીના આજે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. અહીંયા એક્શન જોવા મળશે. બધા સ્ટોક તમારા રડાર પર હોવા જોઈએ. વાત કરીએ ડિવિડન્ડની. અમારા રાજા એનર્જી, તમે જો ₹5.40 ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ છે, એક્શન જોવા મળશે. ગ્રેટ ઇસ્ટર્ન, અહીંયા તમે જો ગ્રેટ ઇસ્ટર્ન, અહીંયા પણ એક ₹7.20 ડિવિડન્ડની જોવા મળશે એડજસ્ટમેન્ટ. પતંજલિ ફૂડ્સ ₹1.75 ડિવિડન્ડની એક્સ ડેટ છે. સાસ્કેન ટેકનોલોજી તમે જો અહીંયા ₹12 ડિવિડન્ડની એક્સ ડેટ જોવા મળી રહી છે. એટલે આ બધી અમાઉન્ટ આજે આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળવાનું છે. એફએન્ડો બેનમાં સેલ ઓલરેડી હતો, આજે પણ યથાવત છે. વાત કરીએ જો પ્રાઇમરી માર્કેટિંગ તો ફુઝિયામાં પાવર સિસ્ટમ IPO આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવા જઈ રહ્યો છે. ઇસ્યુ સાઇઝ 828 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. અને ફિઝિક્સવાલા અને MV ફોટોવોલ્ટેક, આ બે IPO જો ઓલરેડી ચાલુ હતા એનો આજે સબસ્ક્રાઇબ માટે છેલ્લો દિવસ છે. એટલે અહીંયા પણ તમારે એક ફોકસ જરૂરથી હોવું જોઈએ. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક કે જ્યાં આજે તમને એક એક્શન જોવા મળવાની છે. અહીંયા તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. પરંતુ હવે વાત કરીએ આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. આજના દિવસે હું બમ્પર સ્ટોકમાં લઈને આવ્યો છું એ છે સિરમા SGS. ગઈકાલે સ્ટોકે ઓલરેડી 52 હાઈ બનાવ્યા હતા, પરંતુ એટલો 52 હાઈ બનાવે એટલા માટે નહીં, શેરમાં કોન્ફિડન્સ જોવા મળ્યો હતો. ચાર્ટ નજર કરો, ડેઇલી ચાર્ટ છે તમારા સ્ક્રીન ઉપર. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને મિડ નવેમ્બર 2.5 મહિનાનું જે બ્રેકઆઉટ હતું, જે ઓલરેડી આપણે બોક્સ ડ્રો કર્યું છે, એની ઉપર ફાઇનલી બ્રેકઆઉટ મળ્યું, એની ઉપર ફાઇનલી ગયો, એની ઉપર ફાઇનલી તમે જો ક્લોઝ થયો છે, વોલ્યુમ પણ સારું જોવા મળ્યું છે. એટલે કે સારી એવી તેજી જોવા મળી. અને ડેઇલી ચાર્ટમાં છેલ્લા 4 દિવસથી તમે જોશો ને તો એક હાયર હાઈ અને હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. મતલબ વન વે તેજી, વન વે કોન્ફિડન્સ પણ જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે હવે આટલું બ્રેકઆઉટ મળ્યું જ છે તો આટલો જલ્દી પણ થાક તો નહીં માને. એટલા માટે આપણે આ સ્ટોકને લઈને પોઝિટિવ છે. જો અહીંયાથી વાત કરીએ ટાર્ગેટની તો પહેલો 950 અને એ બાદ 1000ના ટાર્ગેટ આપણને સિરમા SGSમાં જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ તરીકે આપણે ₹855 જે આપણે ફોકસ કરીશું. એટલે અહીંયા પણ આપણું એક ફોકસ જરૂરથી હોવું જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે બમ્પર સ્ટોકની. હવે વાત કરીએ કે કોમોડિટીમાં આપણને જે એક્શન જોવા મળી રહી છે તે એક વખત એની ઉપર પણ આપણે ક્વિક નજર કરી લઈએ. ગોલ્ડ સૌથી પહેલાં નજર કરો તો ગોલ્ડમાં જે આપણને એક્શન જોવા મળી રહી છે ₹250 આપણને 10 ગ્રામમાં એક તેજી જોવા મળી છે અને ફરીથી 1,26,000 ઉપર આપણને કારોબાર જોવા મળ્યો છે. સિલ્વર ઉપર નજર કરો, ગઈકાલે આપણને ખ્યાલ છે સારી એવી તેજી જોવા મળી છે. આજે પણ તમે જુઓ ₹2,200, 1 કિલો ચાંદીમાં ₹2,200ની તેજી, ₹1,65,000 ઉપર આપણને સિલ્વરમાં પણ ભાવ જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ કોમોડિટીમાં તો સોનું જોવા મળી રહ્યું છે. આની પર આપણે વાત કરીશું, પરંતુ આ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કુંવરજી ગ્રુપથી રવિ દિયોરા અને ગોલ્ડજેન કેપિટલ સર્વિસીસથી વરુણ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપ બંનેનું શોમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ. માર્કેટ એક તેજીના મૂડમાં છે. ઓવરઓલ દરેક સમાચાર તમે જુઓ ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યા છે. US માર્કેટથી શટડાઉનના સમાચાર આવી ગયા. બીજી વસ્તુ તમે જુઓ તો આપણને અહીંયા સ્થાનિક બજારમાં 10 વર્ષના ન્યૂનતમ સ્તર ઉપર મોંઘવારી આવી ગઈ છે. તો સ્વાભાવિક છે કે આપણે આજની કોમેન્ટરી રવિ સર ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. અને સાથે સાથે કયા સેન્ટિમેન્ટ છે કે આજે સેન્સેક્સની એક્સપેરીમાં આપણે ફોકસ કરીશું. સર, ગુડ મોર્નિંગ. જરૂરથી આઈ થિંક જે ઇન્ફ્લેશનના ડેટા એ પોઝિટિવ ને નેગેટિવ બાબત છે એનું બેઝિક રીઝન શું છે? કારણ કે જે રીતે કોમોડિટીઝ, મેટલ્સના ભાવ વધ્યા, ગોલ્ડના પ્રાઇસ વધ્યા છે, ક્રૂડ બી સ્ટેબલ છે, છતાં મોંઘવારી નીચે આવું એ એક ડિમાન્ડ સાઇડના ડિસઇન્ફ્લેશનની એક સિચ્યુએશનને મેટર કરે છે. જો તમે ગોલ્ડના પ્રાઇસ હટાવી દો તો આપણે ઇન્ફ્લેશનની ડિસઇન્ફ્લેશન કે સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં જતે આ ઓલવેઝ મીન્સ કે કારણ કે આનું શું પ્રોબ્લેમ છે, ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન કટ થયું છે, ફૂડ ઇન્ફ્લેશન ડેફિનેટલી નીચે આવી રહ્યું છે, બટ ઓલ ઓવર ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન ઘટવું એ થોડું નકારાત્મક છે. RBI હંમેશા કહે છે કે એમની જે કમ્ફર્ટ ઝોન છે એ 4+2 -2 છે. એટલે 2% લઈ 6% એ RBIની કમ્ફર્ટ ઝોન છે. બિલો 2%, અબો 6% એ કમ્ફર્ટ ઝોનની બહારનું ઇન્ફ્લેશન ગણી શકાય. તો આ કમ્ફર્ટ ઝોનની બહારનું ઇન્ફ્લેશન છે. 2% ઉપર તો ઇન્ફ્લેશન રહેવું જોઈએ. અધરવાઇઝ ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિટર્ન તો સારું દેખાય, બટ ઇન્ફ્લેશન સાથેનું જે રિટર્ન છે મીન્સ કે નોમિનલ GDP ગ્રોથ છે ત્યાં થોડું નકારાત્મક પરિસ્થિતિ સર્જાય. તો આ એક સિચ્યુએશન છે જે આગળ ફેસ કરવાની છે. હજી એકાદ મહિનો આવી જ સિચ્યુએશન રહેશે અને આઈ થિંક પછી ધીમે ધીમે જેવું આપણે GST કટ કરો એની બી એક ઇમ્પેક્ટ નેગેટિવ થશે ઇન્ફ્લેશન ઉપર. કારણ
કે આપણે જીએસટી કટ શાર્પલી કરવું છે, એટલે પ્રાઇસ ડિસ્કાઉન્ટિંગ હતું, મીન્સ કે બધી જ જગ્યાએ FMCG થી લઈ ઓટો, તો આ બી એક ફેક્ટર આગળ જતા આ મહિનાનું ઇન્ફ્લેશનને વીક રાખી શકે છે. તો આ બધા ફેક્ટરને જો તમે સાથે રાખો તો આ એક નકારાત્મક પરિસ્થિતિનું થોડું વલણ ગણી શકાય. ઓલ ઓવર સિચ્યુએશન થોડી એવું લાગી રહ્યું છે કે સ્ટેબલ છે, ગ્લોબલ ફેક્ટર સ્ટેબલ છે, અને જે શટડાઉન રિલેટેડ અનસર્ટનિટીઝ હતી એ થોડી દૂર થઈ ગઈ, અને પર્ટિક્યુલર હવે ફરીથી જાન્યુઆરીમાં આપણે આ ડિસ્કસ કરીશું, કારણ કે આ જે સહમતિ બની છે માત્ર જાન્યુઆરી સુધીની બની છે. અને યુએસના ફ્યુચર્સ સવારમાં નેગેટિવ ચાલી રહ્યા હતા, બાદમાં પોઝિટિવ થયું. એશિયન પૂરું ફ્યુચર્સ બધા જ નેગેટિવ ઝોનમાં મોસ્ટ ઓફ ચાલી રહ્યા છે, કારણ કે આટલી મોટી રેલી બાદ અહીંયા થોડું એક પાર્ટ ઓફ કન્સોલિડેશન દેખાઈ રહ્યું છે. તો આ બધા ફેક્ટરને જો સાથે લઈએ તો આઈ થિંક આમ સિચ્યુએશન બેટર છે. શોર્ટ ટર્મ માટે હવે તમે રેટ સેન્સિટિવ પર ફોકસ કરો. એક તો મીન્સ કે RBI ઉપર ફોર્સ પડશે કે રેટને અહીંયાથી કટ કરે, ડિમાન્ડને બૂસ્ટ કરવા માટેના સ્ટેપ લે. સાથે ક્રૂડ ઘટી રહ્યું છે, એ બી આપણા માટે થોડું સારું છે. તો મને એવું દેખાઈ રહ્યું છે કાલે ઇન્ફોસિસ, હેલ્થ મીન્સ કે આ બધા જે IT સ્ટોક્સ, હેલ્થકેર સ્ટોક, FMCG આ બધામાં જે રિકવરી છે, ફરીથી પાછું જે બેંક નિફ્ટી અને ફાઇનાન્શિયલ્સનું આઉટ પરફોર્મન્સ છે એ તમને આગળ જતા જોવા મળશે. મેજર કોઈ ડેટા નથી, કોઈ અર્નિંગ નથી. આવતીકાલનો દિવસ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ દિવસ છે, કારણ કે કાલે બિહાર ઇલેક્શનના આઉટકમ આવશે. ટોટલી ફોકસ છે માર્કેટનું આવતીકાલના દિવસથી ત્યાં જશે. આજના દિવસે એક્સપાયરીની વોલ્ટાલિટી જોવા મળશે. PCR પુટ કોલ રેશિયો થોડું માર્કેટની ઓવરબોટ સિચ્યુએશનનું વલણ કરે છે, તો આઈ થિંક અહીંયા થોડું PCR ઉપર ફોકસ કરવાનું છે. શાયદ આ વીકલી PCR કમ્ફર્ટ ઝોનની બહાર આવી ચૂક્યું છે, તો હાયર લેવલે કન્સોલિડેશન જોવા મળે, અને કાલે ઇલેક્શનનું જે આઉટકમ આવશે એના ઉપર હવે માર્કેટ શોર્ટ ટર્મ ઉપર ફોકસ કરશે. આજના દિવસ થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટ એક કન્સોલિડેશન મોડમાં જઈ શકે છે. ઓકે, તો એક કન્સલ્ટેશન મોડમાં અત્યારે હાલ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે, જેની ઉપર આપણે ધ્યાન રાખીશું. મોહન સાહેબ, ગુડ મોર્નિંગ. આપની સાથે આવવા માંગીશ. માર્કેટ તમે જુઓ ગઈકાલે પણ સારી એવી તેજીના મૂડમાં હતું. બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈથી માત્ર 70 પોઈન્ટની દૂરી રહી. 577ની જગ્યાએ 507થી ઉપલા સરીથી નીચે આવ્યું. બીજું આપણે નજર કરો તો આપણે એક ગ્રાફિક્સ પણ ચલાવી લઈશું, જે ઓલ ટાઈમ હાઈવાળા જે આપણે ઇન્ડેક્સના છે. નિફ્ટી અત્યારે હાલ આપણે જોઈએ તો સર ઓલ ટાઈમ હાઈથી હવે 0.5% દૂરી ઉપર છે. બેંક નિફ્ટી આપણે જોયું ગઈકાલે માત્ર 70 પોઈન્ટની દૂરી રહી હતી. સેન્સેક્સ તમે જુઓ તેમાં પણ 0.5% હાલ ઓલ ટાઈમ હાઈથી દૂર છે, કે જે આપણને 27 સપ્ટેમ્બરના રોજ બન્યા હતા. નિફ્ટી મિડ કેપ ઓલરેડી ગઈકાલે જ નવા ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને જોવા મળ્યું હતું. અને નિફ્ટી સ્મોલ કેપ તમે જુઓ સૌથી વધારે ગેપ હોય તો નિફ્ટી સ્મોલ કેપમાં છે 7.5%ની દૂરી છે. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો? લાગે છે કે ધીરે ધીરે બીજા માર્કેટ પણ એટલે કે બીજા ઇન્ડિસીસ પણ આપણને ઓલ ટાઈમ હાઈ તરફ એક પહેલ કરે? અને આજના દિવસે ખાસ કરીને સેન્સેક્સની એક્સપાયરી છે, તો તમે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ. હેમંતજી, ગુડ મોર્નિંગ આપની ટીમને, દર્શકોને અને રવિજીને. હેમંતજી, આપણે વાત કરીએ ત્યારે લાસ્ટ ટ્યુઝડે મળ્યા હતા, અને લાસ્ટ વીક મળ્યા જ્યારે નિફ્ટી એક ડીપ કરી હતી 25,300ની આસપાસ. ત્યારે આપણી વલણ જે હતું તે હતું કે બાય ઓન ડીપ્સ અથવા 25,350નો જે અત્યારે સપોર્ટ લીધો છે, સપોર્ટ છે, અને જે પણ નવી જે ઘટાડો આવે એમાં આપણે બાય કરતા રહીએ. અને જે વ્યૂ હતો એ સાચો રહ્યો. આપણે મંગળવારે જે મળ્યો, મંગળવારે પણ આપણે વાત કરી હતી એક્સપાયરીની સાથે જ વાત કરી હતી કે જે પણ ડીપ આવે બાય કરો. 25,450ની આસપાસની જે ડીપ હતી ત્યાંથી આપ જોશો તો 500 પોઈન્ટ્સની આપણને એક સીધો અપ મૂવ મળ્યો છે. હવે ફરીવાર આપ જોશો તો 25,850ની આસપાસનું લાસ્ટ ટાઈમ જ્યારે 26,000ની હાઈ કરી ત્યારે એક સપોર્ટ ઝોન તરીકે કામ કરતું હતું. તો અત્યારે એની પર ક્લોઝ આવવું એક પોઝિટિવ છે. પણ અગેન 25,950, 26,050 એક રેઝિસ્ટન્સ ઝોન છે, તો ત્યાંથી આપણને એક રિજેક્શન જોવા મળે. પણ માર્કેટનું સ્ટ્રક્ચર આપે કે જે પ્રમાણે કીધું એ રીતે પોઝિટિવ છે અને બાય ઓન ડીપ કરી શકાય. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ, સ્ટ્રોંગેસ્ટ સેક્ટર છે. બેંક નિફ્ટીએ એક વખત બ્રેકડાઉન કરવાની કોશિશ કરી હતી 57,500ની નીચે, પણ ત્યાંથી આપ જોશો તો 57,000ની આસપાસથી એક સારું એવું બાઇંગ જોવા મળ્યું, અને પછી બેંક નિફ્ટીએ કદી પણ નીચે જવાની કોશિશ નથી કરી અને સારા રેટે કન્સોલિડેશન થયું હતું. 58,250 એક માઇનોર રેઝિસ્ટન્સ હતો, એની પર પણ આપ જોશો તો બેંક નિફ્ટીએ કાલે ઉપર જઈ ક્લોઝિંગ આપ્યું, અને જ્યારે ક્લોઝિંગ સમયે થોડુંક નીચે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પણ એક નોર્મલ કરેક્શન છે. અને જે સ્ટ્રોંગેસ્ટ સેક્ટર છે, જે આ વખતની આપણે જોશો જે આખી રેલી આવી છે, એમાં ફાઇનાન્શિયલ જે સ્ટોક્સને અને PSU બેન્કિંગ સ્ટોકે જે લીડરશિપ બતાવી હતી એ રિમાર્કેબલ હતી, અને ત્યાંથી જ એક આપણને અત્યારે આપણને જોશો તો એક અપમૂવ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આપણે વાત કરીએ યોમિકજી, મિડ કેપ નિફ્ટી 100 જે 100 ઇન્ડેક્સ છે, નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ, એની સાથે વાત થઈ હતી. એને એક બહુ મોટું કરેક્શન જે હતું, એક રેન્જ હતી 56,000થી લઈને 59,850 સુધીની. અને આપણે જ્યારે લાસ્ટ જ્યારે મળ્યા ત્યારે પણ વાત થઈ હતી કે એને બ્રેકઆઉટ આપ્યું છે,
બ્રેકઆઉટ આપ્યા પછી ઇન્ડેક્સિસે જે ગ્રેટેસ્ટ કર્યું છે 59,500ની આસપાસ, અને ત્યાંથી કાલના સત્રમાં જે રિબાઉન્ડ આપ્યો છે અને જે ઇન્ટરમીડિયેટ જે હાઈઝ હતા 60,900ની આસપાસના, ત્યાં જ ક્લોઝિંગ આપ્યું છે. હવે આ જે બ્રેકઆઉટ આવ્યો છે એનાથી અસર શું થશે? અસર એ થશે કે આપણા જે રિટેલ નિવેશકો છે, જેમની પોઝિશન મોસ્ટ ઓફલી મિડ એન્ડ સ્મોલ કેપમાં હોય છે, તો ત્યાં એમના પોર્ટફોલિયોમાં હવે આપણે જોઈશું કે ત્યાં સારું એવું રિટર્ન જોતું દેખવા મળશે. અને અત્યાર સુધી જે જી સર તમારી પાસે આવીશું. થોડું ટેકનિકલ આપણને ખામી અત્યારે હાલ લાગી રહી છે, પરંતુ એક વખત માર્કેટ આપણે સેટલ થઈ ગયા છે તો એની ઉપર આપણે નજર કરી લઈએ. તો જી વરુણ સર, હું તમારી પાસે આવવા માંગીશ ફરીથી એક વખત, પરંતુ એક વખત આપણે નજર કરી લઈએ માર્કેટ. તમે જો ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો હતા ફ્લેટ ટુ નેગેટિવના હતા. ફ્લેટ ટુ નેગેટિવની સાથે તમે ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ થયા છે. હા, તો ગિફ્ટ નિફ્ટીમાં 30 અંકનો ઘટાડો, એની સામે 30 અંક પોઝિટિવ તમે ઓપનિંગ થયા છો. મતલબ કે માર્કેટ હજુ પણ તેજીના મૂડમાં છે. માર્કેટ કહી રહ્યું છે કે ભલે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે નહીં, જે પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે મોંઘવારીના આંકડાને લઈને, વ્યાજ દરમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને ઘટાડો જોવા મળી શકે છે. એ બધા સંકેતોના કારણે તમે જો આજે પોઝિટિવ ઓપનિંગ ઘટાડો થયો છે. તો બેંક નિફ્ટીમાં તમે જો ગઈકાલે પણ ઉપલા સ્તરથી દબાણ ત્યાં જ વધારે આવ્યું હતું. આજે 115 અંકના ઘટાડા સાથે આપણે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ પોઝિટિવ છે. ઇવન ઇન્ડિયા વિક્સમાં પણ તમે જોશો તો એક સ્પાઇક આજે આપણને સંભવિત છે. મિડ કેપ સ્મોલ કેપ ત્યાં પણ આજે જો ઓપનિંગ તો મજબૂતી સાથે થયું છે. ગઈકાલે સારી એવી તેજી પણ જોવા મળી છે. હવે આજે જોવા મળે છે કે નહીં એ જાણવું પણ એક ઘણું મહત્વનું રહેશે. બીજું નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. અત્યારે હાલ આપણને ઓપનિંગમાં એશિયન પેઇન્ટ, જેની પર આપણે ખાસ કરીને વાત કરીશું રવિ સર પાસે, પરંતુ એશિયન પેઇન્ટ તમે જો 3.25% તેજી સાથે આપણને હાઈ બનતા જોવા મળે છે. ટાટા સ્ટીલ પરિણામ બાદ 3% તેજી જોવા મળી છે. ભારતીય એરટેલ, હિન્ડાલ્કો આ બધા સ્ટોક છે જે આજે એક બેસ્ટ પરફોર્મર તરીકે સામે આવી રહ્યા છે. આ બધા ઉપર નજર કરીશું, પરંતુ સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. રવિ સર, સૌથી પહેલાં આપના પાસે આવવા માંગીશ, આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે અહીંથી ફોકસ કરવાની સલાહ રહેશે સર? ઝડપથી જે ટાટા સ્ટીલના પરિણામો આજે જે નિફ્ટી ઉપર રહેવાનું જે રીઝન છે 30 પોઈન્ટ, એ ટાટા સ્ટીલના ડેફિનેટલી પરિણામોના હિસાબે છે. અને આઈ થિંક પરિણામો સ્ટેલર હતા અને 3%નું એક ગેપ અપ ઓપનિંગ ઇન્ડિકેશન છે. તો મેટલ સેક્ટરમાં લોઇડ મેટલ પર ફોકસ કરો. 1320 થી 30 વચ્ચે બાય કરો. 1290 સ્ટોપ લોસથી અહીંયા 1390 સુધીનો ટાર્ગેટ ઇન્ટ્રાડેમાં આવતું જોવા મળી શકે છે. તો પહેલી રિકમેન્ડેશન ત્યાં રહેશે. ઘણા ક્વાર્ટર પછી ગંધાર ઓઇલ મીન્સ કે લિસ્ટિંગ પછીનું સૌથી શાનદાર રિઝલ્ટ ગંધાર ઓઇલ એન્ડ રિફાઇનરી આપ્યું છે. અને અહીંયા ટેકનિકલ સેટઅપ બી સારું છે. 144 145 વચ્ચે ખરીદી કરો. 138 નો સ્ટોપ લોસ અને 160 સુધીનો ટાર્ગેટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આવતું જોવા મળી શકે. તો પહેલો રહેશે રેકમેન્ડેશન લોઇડ મેટલ, સેકન્ડ વુડ બી ગંધાર ઓઇલ, અને ત્રીજું જે રેકમેન્ડેશન છે થોડું ટેકનો ફંડ અપ્રોચ રાખીને અહીંયા ફોકસ કરવું જોઈએ. જે રીતે મીન્સ કે મેટલ સેગમેન્ટ અહીંયા સારું ચાલુ છે, સાથે ટેકનિકલ બી બ્રેકઆઉટ છે સંદુર મેંગેનીસ. સંદુમાં અહીંયા 222 223 ખરીદી કરો. 211 નો સ્ટોપ લોસ અને 238 નો ટાર્ગેટ. તો બે મેટલ સેગમેન્ટથી લોઇડ મેટલ્સ અને સંદુર મેંગેનીસ, અને સાથે એક મીન્સ કે એફએમસીજી કમ ઓઇલ રિફાઇનરી કંપની ગંધાર ઓઇલ, આ 3માં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો ટોટલ 3 પસંદગી રવિ સર તરફથી છે. ત્રણેય સ્ટોક તમારા રિકમેન્ડેશન જે છે આપણે સ્ક્રીન ઉપર ચલાવી દીધા છે. સંધુમાં એટલે કે સંદુર મેંગેનીઝ, લોઇડ મેટલ અને ગંધાર ઓઇલ, આ ત્રણેય સ્ટોક છે કે જેમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. અહીંયા આપણે ફોકસ કરીશું. વરુણ સર, આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી આજે સ્ટોક સ્પેસિફિક કઈ રીતે પસંદગી રહેશે સર? યોમિકજી, આપણી ઇન્ફોસિસમાં લાસ્ટ યુઝર મળ્યા ત્યારે ખરીદવાની સલાહ હતી. તો ઇન્ફોસિસમાં આપ જોશો તો 1550ના લેવલથી અત્યારે 1560 65ની આસપાસના લેવલ્સ આપણને અચીવ થતા જોવા મળ્યા છે. અગર કોઈની પોઝિશન હોય તો જે સ્ટોપ લોસ છે આપણે ટ્રેલ કરીને 1520 કરી દઈશું. સાથે સાથે જી શિપિંગમાં આપણે 1050ની આસપાસ ખરીદીની સલાહ આપી હતી અને 1150ની આસપાસના ટાર્ગેટ આપ્યા હતા. અત્યારે 1162 પ્રી ઓપનમાં દેખાઈ રહ્યો છે. તો ત્યાં કોઈને પ્રોફિટ બુક કરવો હોય, પોઝિશન હોય તો કરી શકે છે. અને જો સ્ટોકની જે અત્યારે જોશો ટેકનિકલી સારા જ છે, તો ત્યાં પણ હજુ પોઝિશન હોલ્ડ કરી હોય તો સ્ટ્રેલ સ્ટોપ લોસ આપણા રિસ્ક પ્રમાણે કરીને ત્યાં આ પોઝિશન રાખી શકાય છે. આજની આપણે વાત કરીએ તો સિક્વેન્ટ સાયન્ટિફિકમાં આપણું એક બાઇંગની સલાહ રહેશે. આપ જોશો તો એક નવેમ્બર 24ની આસપાસ એક હાઈ લાગ્યો હતો અને ત્યાંથી આ 150 સુધીના કરેક્શનના લેવલ જોવા મળ્યા હતા. હવે જે હાઈ છે એ ઇન્ટરમીડિયેટ મંથલી ચાર્ટ પર એ ક્રોસ કરી રહ્યો છે અને વીકલી અને ડેઇલી ચાર્ટ્સ આપણે જોઈશું તો ત્યાં એક સારી એવી અહીંયા આપણને પોઝિટિવિટી દેખાય છે. 210ના સ્ટોપ લોસથી સિક્વેન્ટ સાયન્ટિફિકમાં આપણે બાય કરીશું. 265 અને 300ના ટાર્ગેટ રહેશે સિક્વેન્ટ સાયન્ટિફિકમાં. અને બીજું રહેશે ઇન્ટેલેક્ટ ડિઝાઇન. ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં પણ આપ જોશો તો એક સારું ચાર્ટ છે અને વીકલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યા છે.
ડેલીની અંદર એક સારા મોમેન્ટમમાં છે અને આપણે જોઈશું તો 1148 ની આસપાસ અત્યારે ટ્રેડ કરે છે સ્ટોક. 1090 ના સ્ટોપ લોસથી 1250 નો ટાર્ગેટ છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન. ઓકે, તો સિક્વન્ટ સાયન્ટિફિક જે ખરીદી માટેની સલાહ બની. સર એક વખત સ્ટોપ લોસ પણ સર રિપીટ કરી દેજો. જે સિક્વન્ટનો સ્ટોપ લોસ રહેશે 210, 265 અને 300 ના ટાર્ગેટ રહેશે. અને જે આપણે વાત કરી જે બીજો ઇન્ટેલેક્ટની વાત કરી એ 1090 ના સ્ટોપ લોસ રહેશે 1250 ના ટાર્ગેટ્સથી. ઓકે, ઠીક છે. તો આપણે સિક્વન્ટ સાયન્ટિફિક્સ અને ઇન્ટેલેક્ટ ડિઝાઇન બંને સ્ટોક તમારો વોચ લિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. એટલે ટોટલ 5 સ્ટોક આજે છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. રવિ તરફથી 3 છે, લોઇડ મેટલ, સંદૂર મેંગેનીઝ અને આપણે ગંધાર ઓઇલ, અને વરુણ સર તરફથી ઇન્ટેલેક્ટ ડિઝાઇન અને સિક્વન્ટ સાયન્ટિફિક કે જેની ઉપર આજના દિવસે ફોકસ પર રહેશે. હવે આવો સૌથી પહેલાં આપણે માર્કેટ ઓપનિંગની તૈયારી છે એની ઉપર નજર કરી લઈએ. 30 અંકની મજબૂતી સાથે નિફ્ટીમાં ઓપનિંગ જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે એક્સપાયરી છે, ઓપનિંગ તો મજબૂતી થઈ રહી છે, હવે ટકે છે કે નહીં એ જોવાનું રહેશે. બેન્કિંગ સ્ટોક આજે તમે જો થોડા દબાણમાં છે, કારણ કે અત્યારે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં પણ તમે જોશો HDFC બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે અત્યારે હાલ આપણને હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ એઝ યુઝ્યુઅલ મજબૂતી સાથે ઓપનિંગ તો થયા છે. હવે ગઈકાલની જેમ મજબૂતી ટકે છે કે નહીં આજે ત્યાં પણ આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ. માર્કેટ ઓપન થઈ ગયું 25,906 નો હાઈથી તમે જો નીચે આવ્યા. દરેક ઇન્ડેક્સ લાલ નિશાનમાં. સેન્સેક્સ પણ તમે જુઓ તો લાલ નિશાનમાં આવી ગયો છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ લાલ નિશાનમાં છે. એટલે કે જે રીતે ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ હતા ધીરે ધીરે માર્કેટ ત્યાં સેટલ થતું જોવા મળી રહ્યું છે. એટલે એની ઉપર ફોકસ તો આપણે કરીશું. પરંતુ શરૂઆત કરવી આજે સ્ટોક સ્પેસિફિક તો ત્યાંથી જ કે જે આપણે લાસ્ટ ટાઈમ રવિ સર પાસે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા છોડીને ગયા હતા અને એ હતો એશિયન પેઇન્ટ. રવિ સર લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વાત કરી એશિયન પેઇન્ટ, આપણે ઇવન લાસ્ટ 2 દિવસથી આપણે વાત કરીએ કે જ્યારે પણ તમે જોડાયા ત્યારે પહેલાં આપણે વાત કરી હતી તમને કે કયો સ્ટોક છે કે નિફ્ટીમાં તમને પસંદ છે પરિણામ માટે, અને એની પરિણામ આવ્યા. એની પહેલાં તમને જ્યારે લાસ્ટ ટાઈમ તમે જોડાયા હતા ત્યારે પણ આપણે વાત થઈ હતી સોમવારના રોજ કે એશિયન પેઇન્ટમાં તેજી ઓલરેડી આવી ગઈ પરિણામ, હજુ શું કરું? ત્યારે પણ સર તમે પોઝિટિવ વ્યૂ આપ્યો હતો, ટાર્ગેટ આપ્યા હતા, એ પણ આવી ગયા. ગઈકાલે પરિણામ બાદ તેજી, આજે પણ ફર્ધર ફોલોઅપ તેજી, મતલબ કે શેર રોકવા નથી માગી રહ્યો. હવે આગળ શું છે? અને એક વખત આપણે જે પેઇન્ટ સેક્ટરના જે ગ્રોથના જે આપણે એક વખત ગ્રાફિક્સ બનાવ્યા એ પણ આપણે દર્શકોને બતાવી દઈશું. સર ઝડપે આઈ થિંક જે રીતે એનું પરફોર્મન્સ છે સ્ટેલર પરફોર્મન્સ હતું અને એક્સપેક્ટેડ હતું, અને ઓલવેઝ આવી સારી MNCs અને સારી કંપનીઓ છે એ મીન્સ કે જ્યારે નેગેટિવ પરફોર્મ કરે ત્યારે અહીંયા થોડી સ્ટેબિલિટી આવતી જ હોય છે. સાથે મીન્સ કે જે આપણે ક્વાર્ટરની રિઝલ્ટની સ્ટાર્ટના પહેલા જ દિવસે વાત કરી હતી, પોઝિશનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે રિઝલ્ટની સાથે સાથે, અને પોઝિશનિંગ નેગેટિવ હતું, બધું નકારાત્મક હતું. પણ જ્યારથી મીન્સ કે આપણે તો બહુ પહેલા જ આમાં પોઝિટિવ આપ્યું, પછી 2 રીઝનથી આપણો ટાર્ગેટ એટલો જલ્દી અચીવ થયો એક ક્વાર્ટરનો મીન્સ કે એક વીકમાં. પહેલું રીઝન એ હતું કે બિરલા ઓપસના MDCOએ રિઝાઇન કર્યું, અને સેકન્ડ રીઝન ગઈકાલે પરિણામો સ્ટેલર ગણી શકાય. અપેક્ષા અને તમામ અપેક્ષા માર્જિન લેવલે ટોપ લાઇન બોટમ લાઇન બધું બીટ થયું છે. અને એ ક્યારે થયું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ ત્યારે થયું જ્યારે આખું માર્કેટ JSW પેન્ટ અને બિરલાની મીન્સ કે ઓપસની એક મોટી નકારાત્મક ઇમ્પેક્ટ જોઈ રહ્યા હતા. સેકન્ડ કે આ સેક્ટર ઉપર GST કટ થવાનો હતો, GST કટ પહેલા કન્ઝમ્પશન નબળું પડ્યું હતું, ચોમાસું એક્સટેન્ડ થયું હતું, છતાં ડબલ ડિજિટનો વોલ્યુમ ગ્રોથ કંપની રાખો. મારા હિસાબે સ્ટેલર પરિણામો છે. આપણો જે ટાર્ગેટ છે એ શોર્ટ ટર્મનો તો અચીવ થઈ ગયો છે. હજી પણ મને એવું લાગી રહ્યું છે 3020 ટાર્ગેટ માટે તારી પોઝિશનને એક્સટેન્ડ કરો બાઇંગને, અને 2830 આસપાસનો સ્ટોપ લોસ રાખો. એક ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપ લોસ રાખીને એક્સટેન્ડ થઈ શકે છે. 3000 ઉપરના લેવલ આવશે ત્યારે આપણે એકવાર નફારૂપી વેચવાલી માટે વિચારીશું. ઓકે, તો હજુ પણ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે એશિયન પેઇન્ટ કે જેમાં આપણને 3020 રૂપિયા સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. બીજું આજે જોઈએ તો સૌથી વધારે મજબૂતીમાં કોઈ સેક્ટર હોય તો એ છે મેટલ સેક્ટર. તમે જુઓ 13 સ્ટોક આજે પોઝિટિવ કારોબાર કરે છે. સૌથી વધારે મજબૂતી વેલ્સપન કોર્પોરેશન 0.5% તેજી, હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ તમે જો 2% તેજી, ઇવન વેદાંતા પણ તમે જો મજબૂતી, હિન્ડાલ્કોમાં પણ મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. વરુણ સર અગાઉ પણ તમે મેટલ સેક્ટર ઉપર વ્યૂ પોઝિટિવ આપ્યો, તમે ચાર્ટ પણ શેર કર્યો તો તમારો એ પ્રમાણે આપણને એક એક્શન પણ જોવા મળી હતી. હવે એક વખત ફરીથી રિવિઝિટ કરી લઈએ મેટલ સેક્ટરને. અત્યારે હાલના સ્તરે તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને મારા ટાટા સ્ટીલની પણ વાત કરવી છે, કારણ કે પરિણામ તમે જુઓ બમ્પર જોવા મળે છે, અને એ બાદ આજે બમ્પર એક્શન પણ સ્ટોકમાં જોવા મળી રહી છે. સર યુમિક આપ જોશો તો આપણે જ્યારે વાત થઈ ત્યારે 10,300 ની આસપાસ એક બ્રેકઆઉટ આપ્યું હતું અને 10,850 ના એક આપણને લેવલ જોવા મળ્યા, અને ફરીવાર મેટલ ઇન્ડેક્સે 10,250 ની આસપાસ જે રિટેસ્ટ કરી અને જે બાઉન્સ આપ્યો છે તેનાથી લાગી રહ્યું છે કે મેટલ્સ જે સ્ટોક્સ છે એમાં એક સ્ટ્રેન્થ છે, અને અહીંયાથી આવનારા સમયમાં હજુ પણ સારું પરફોર્મ કરી શકે છે. તો મેટલ સેક્ટર ઓવરઓલ આપણે વાત કરીએ તો ત્યાં એક સારું એવું આપણને પ્રાઇસ એક્શન જોવા મળી રહી છે.
સાથે સાથે ટાટા સ્ટીલની વાત કરીએ, ટાટા સ્ટીલ આપ જોશો તો એક આઉટ પરફોર્મર રહ્યો છે. કરીબન 165 ના લેવલ જ્યારથી ક્રોસ કર્યા છે ત્યારથી ટાટા સ્ટીલ એક બાય ઓન ડીપ સ્ટોક રહ્યો છે અને અત્યારે આપ જોશો તો લાઈફ હાઈ પર જ આ કારોબાર કર્યો છે. 186 ની આસપાસના જે ઇન્ટરમીડિયેટ હાઈ હતા ત્યાં જ છે. પરિણામો સારા છે, હોઈ શકે થોડા કન્સોલિડેશન પછી ચાલે અને જે સ્ટોકમાં છે પોઝિટિવ આઉટલુક જ છે. આપણે જ્યારે વાત કરી ત્યારે 170 ની આસપાસ વાત કરી હતી. 210 ના ટાર્ગેટ હજુ પણ એ જે ટાર્ગેટ છે 220 ની આસપાસના ટાર્ગેટ આવી શકે એમ છે. 165 નો ક્લોઝિંગ બેસિસ પર કોઈ પણ પોઝિશન સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ઓવરઓલ મેટલ સેક્ટર અને સાથે સાથે આપણે ટાટા સ્ટીલ કે જેની ઉપર આપણે જે રિવ્યૂ લઈ લીધો. આપણે રવિ સર પરિણામની તો ઓલરેડી વાત કરી છે, એશિયન પેઇન્ટની તમે વાત કરી લીધી કે સારી એવી એક્શન જોવા મળી. એ જ સેમ ક્વેશ્ચન હું આજે ફરીથી પૂછવા માગું છું. નિફ્ટીની કંપની આઈસર મોટર્સ કે જેના આજે પરિણામ આવવાના છે, વાયદા બજારમાં પણ ઘણી બધી છે અને એમાંથી એક સ્ટોક છે સર, એ છે હીરો મોટોકોર્પ. હવે આ બંને સ્ટોકના આજે પરિણામ આવવાના છે કંપનીના, તો સર કઈ કંપની છે કે જેના પરિણામ તમે પોઝિટિવ એક્સપેક્ટેશન રાખી રહ્યા છો અને એના બાદ એક એક્શન પોઝિટિવ જોવા મળે સર? જરૂરથી આઈ થિંક આઈસર મોટર અહીંયા તો સ્ટેલર પરફોર્મન્સ હતું ઇન ટર્મ્સ ઓફ સેલ અને મીન્સ કે આ રોયલ એનફિલ્ડનું જે સેલ્સ છે જે પહેલા 1 લાખ ઉપર પહોંચ્યું હતું, પછી સિગ્નિફિકન્ટ ડિટોરિએશન આવ્યું, 50,000 60,000 સુધી એવરેજ આવી ગઈ. ફરીથી આ જીએસટી કટના હિસાબે આ 1 લાખ ઉપર નંબર પહોંચી ગયો. તો મારા હિસાબે આનું રિઝલ્ટ કમ્પેરેટિવ સાઉન્ડ આવશે અને મીન્સ અપેક્ષા કરતા સારું રહેવું જોઈએ. શાયદ પોસ્ટ માર્કેટ આ બંને નંબર આવવાના છે અને ઘણા ટાઈમથી મીન્સ કે 5 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર પૂરું સ્ટોકે કન્સોલિડેટ કર્યું છે. તો જીએસટી બેનિફિટનો જે મીન્સ કે મોટું જમ્પ છે એ બી ઓવર વેલ્યુએશનના ટાઈપ નથી. તો મારા હિસાબે અહીંયા થોડું પોઝિટિવ ફોકસ રાખવું જોઈએ અને અહીંયા નંબરો સારા આવશે. અને હંમેશા આજ સુધીની હિસ્ટ્રી લઈ લો, આઈસર મોટર છે રિઝલ્ટ પછી ઇમિડિયેટ વોલ્ટાલિટી બાદ ચાલતો હોય છે. તો મને એવું દેખાઈ રહ્યું છે અહીંયા થોડી અપેક્ષા સારી રાખવી જોઈએ. હીરો મોટોકોર્પમાં પરિણામો તો ડેફિનેટલી ગયા ક્વાર્ટરના તો સારા જ આવશે, કોઈ બેમત નથી. પણ જે ઓક્ટોબર મહિનાનું સેલ્સ છે એ પસંદ નથી આવી રહ્યો. ઓક્ટોબર મહિનામાં આટલા બધા સારા સંકેતો છતાં કંપનીનું જે સેલ્સ છે એ 6% ઘટ્યું હતું. હાલાકી માર્કેટની અપેક્ષા બહુ ઊંચી હતી, 6% પ્લસ આવવાની હતી. તો મારા હિસાબે આનું ક્લેરિફિકેશન પણ નથી આવ્યું, મીન્સ કે આ ક્લિયર કટ સેલ્સનો ડિગ્રોથ છે અને શાયદ મીન્સ કે આને આ એક જ કંપની એવી છે આખા સેગમેન્ટમાં જેને જીએસટી કટનો કોઈ બેનિફિટ નથી મળ્યો. તો આ એક થોડું પરફોર્મન્સ મીન્સ કે મેનેજમેન્ટની કમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. આવશે ડેફિનેટલી ક્લેરિફિકેશન આવશે કે શું કામ આ થયું છે. તો આ ક્લેરિફિકેશન જોઈએ અને અહીંયા બી ધ્યાન ફોકસ સારું રાખવું જોઈએ. એક અંડર પરફોર્મન્સનું ટેક છે, એ મોટું ટેક છે અને એના હિસાબે અહીંયા પ્રાઇસ વાઇઝ અને વેલ્યુએશન વાઇઝ આ ચીપર સ્ટોક છે. તો બંનેમાં મને એવું લાગી રહ્યું છે કે કમ્પેરેટિવ ગત ક્વાર્ટરના પરિણામો તો સારા આવશે, પણ પ્રાયોરિટી વાઇઝ ફર્સ્ટ વુડ બી આઈસર, સેકન્ડ વુડ બી હીરો મોટોકોર્પ. ઓકે, તો પરિણામ બંનેના સારા આવી શકે છે, પરંતુ પહેલી પ્રાયોરિટી આપણે આઈસર મોટર્સ ઉપર અહીંથી આપીશું. સ્ટોક સ્પેસિફિક આજે નજર કરીએ તો ઇવન બાયોકોન પણ સતત તેજીમાં છે. ગઈકાલે પણ જો સ્ટોક આપણને 385 થી 400 રૂપિયા ઉપરની જર્ની 52 હાઈ બનાવ્યા હતા. આજે ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી રહી છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. કંપનીના પરિણામ આપણને ખ્યાલ છે કે ઘણા સારા આવે છે. બાયોસિમિલર અને જેનેરિક બંને દવામાં કંપનીએ ડબલ ડિજિટ ગ્રોથ બતાવ્યો હતો અને એ બાદ સ્ટોક પણ તમે જો એક હાઈ ઉપર કારોબાર કર્યો છે. લાસ્ટ જુલાઈ મહિનામાં આપણે 4 થી 5 દિવસ હતો 400 રૂપિયા ઉપર ટકી રહ્યો હતો, પરંતુ એની ઉપર આગળ કોન્ફિડન્સ નહોતો મળતો અને ત્યાંથી તમે નીચે આવ્યા હતા 340 ઉપર. હવે ફરીથી રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થયું અને એનું એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સર, કઈ રીતે જોઈશું બાયોકોનને સર? જી, એમાં કે ટેકનિકલી વાત કરીએ બાયોકોનની, તો બાયોકોન આપણે જોઈશું તો એક લાર્જ એક રેન્જમાં છે. આપણે જોઈશું એની પ્રાયર એક ડાઉન ટ્રેન્ડમાં હતો ને ત્યાંથી બાયોકોનના 200 ની આસપાસના લેવલ છે ત્યાં બાઇંગ આવ્યું હતું. તો મંથલી, વીકલી અને ડેઇલી ત્રણે ટાઈમ ફ્રેમ પર એક નેગેટિવ સ્ટ્રક્ચર હતું. એ નેગેટિવ સ્ટ્રક્ચર એક વર્ષના કન્સોલિડેશન પછી પોઝિટિવ થયું છે. પોઝિટિવ થયા બાદ એક સ્ટોક એક બહુ મોટા કન્સોલિડેશનમાં 300 થી લઈને 400 ના કન્સોલિડેશનમાં આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે કે 2-3 વખત 400 ની આસપાસના લેવલ આવ્યા અને ત્યાંથી ફેક બ્રેકઆઉટ આપીને સ્ટોક ફરીવાર જે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે 300 ની આસપાસ ગયો છે. આ વખતે જે પરિણામો આવ્યા છે અને જે પરફોર્મન્સ છે કંપનીનું એ પ્રમાણે માર્કેટને કોન્ફિડન્સ આવી રહ્યો છે. ગઈકાલના ક્ષેત્રમાં 400-405 ની જે રેઝિસ્ટન્સ ઝોન હતો તેની પર ક્લોઝિંગ આવ્યું છે અને આપણે જોશો તો આજના સેશનમાં પણ કરીબન 2% ની આસપાસ ઉપર છે. હવે આપણે જો એઝ અ ઇન્વેસ્ટર જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો અહીંયા બે અપ્રોચ રહેશે. એક તો જે ચાલુ ટ્રેન્ડ છે એમાં ચડવું ના જોઈએ અને કન્સોલિડેશનની રાહ જોવી જોઈએ, અથવા તો અત્યારે જો તમે કોઈ પોઝિશન કરો છો તો એક રિટેસ્ટ આવે છે
390 385ના ઝોનની આસપાસ, તો ત્યાં ફરીવાર એક એન્ટ્રી વિચારવી જોઈએ અને 365 ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રાખવો જોઈએ. આ બે અપ્રોચ હોઈ શકે છે, કારણ કે જો રનિંગ ટ્રેન્ડને બોર્ડ કરશું તો પડવાની સંભાવના રહેશે. તો એક મોમેન્ટમમાં છે સ્ટોક, તો એક કન્સોલિડેશન થઈને જો આપણને મળતું હોય એન્ટ્રી તો કરવી જોઈએ, અથવા તો રિટેસ્ટ આવે 395ની આસપાસ તો ત્યાં આપણે એન્ટ્રી કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ બાયોકોન કે જેની ઉપર આપણે સૌ કોઈનું ફોકસ રહેશે. બીજું આજે આપણે વાત કરવી હોય તો આ પ્રાઇમરી માર્કેટથી હવે સેકન્ડરી માર્કેટમાં એન્ટ્રી કરી છે ગ્રોએ. એક વખત રવિ સર પહેલાં તો આઈપીઓ પહેલાં તમારો રિવ્યૂ લીધો જ હતો, હવે આઈપીઓ ઓપન થઈ ગયો છે, લિસ્ટિંગ પણ તમે જો એક્સપેક્ટેશન કરતાં વધારે જોવા મળ્યું, 14% પ્રીમિયમ સાથે થયું, પરંતુ ક્લોઝિંગ ઓલમોસ્ટ ગઈકાલે અપર સર્કિટ સાથે જોવા મળ્યું હતું, 30%ની તેજી, અને આજે તમે જો ફર્ધર 3%ની તેજી, 100 રૂપિયાવાળો તમે જો અત્યારે 137 રૂપિયા ઉપર આવી ગયો છે. હવે આપણને ખ્યાલ છે સર કે અત્યાર સુધી જેટલા પણ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક છે કે જેમણે આઈપીઓની ઇસ્યુ પ્રાઇસ અત્યાર સુધી જોઈએ તો બમ્પર રિસ્પોન્સ જોવા મળે છે. એક વખત ગ્રાફિક્સ પણ આપણે ચલાવી દઈશું. બીએસસી આપણને ખ્યાલ છે સર 2017માં આવ્યો હતો 806 રૂપિયા આજુબાજુ, અત્યારે 3030ના ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા. રિટર્ન તમે જો 300% છે, પરંતુ આ તો સર કયું રિટર્ન છે જેમાં સ્ટોક સ્પ્લિટ બોનસ એ બધું આવ્યું જ નથી. એ બધું આવી રીતે સ્વાભાવિક છે કે 3000%થી પણ વધારે રિટર્ન આપણને જોવા મળી શકે. MCX તમે જો તેમાં પણ આપણે સ્પ્લિટ અને બોનસનો આંકડો નથી ગણતા, એ છતાં પણ સ્ટોકમાં 850%નું રિટર્ન. એન્જલ વન 2020થી 5 વર્ષમાં 1000% ઉપર રિટર્ન. મોતીલાલ ઓસવાલ આપણે જોઈએ તો એમાં પણ 2007થી અત્યાર સુધીમાં આપણને 30થી 40% રિટર્ન, પણ અહીંયા પણ એક વખત સ્પ્લિટ એક વખત બોનસ થઈ ચૂક્યું છે. કેમ્સ અહીંયા પણ જોઈએ તો 350%નું રિટર્ન વિથઆઉટ કોર્પોરેટ એક્શન. એટલે કે આપણે અત્યાર સુધી હિસ્ટ્રી જઈ છે કે કોર્પોરેટ આપણને કેપિટલ માર્કેટવાળા સ્ટોકમાં સારું રિટર્ન 5 થી 10 વર્ષમાં બન્યું છે. તો શું સર એ જ એક્સપેક્ટેશન આપણે ગ્રો પાસેથી પણ રાખવી જોઈએ? કારણ કે જે રીતે શોર્ટ ટર્મમાં જીરોદાને પણ પછાડીને જે રિટેલ બ્રોકર તરીકે ફર્સ્ટ નંબર અહીંયાથી એક પહેલ જોવા મળી રહી છે, તો એ પ્રમાણે આપણે કઈ રીતે સર જોઈશું ગ્રોને? જરૂરથી જ્યારે આપણે ચર્ચા થઈ આઈપીઓ ને ત્યારે બી મેં કીધું હતું કે માર્કેટ અંડર એસ્ટિમેટ કરી રહ્યું છે ગ્રોની કેપેબિલિટીને. ડેફિનેટલી જે પરફોર્મન્સ હતું સ્ટેલર હતું, આમ જોઈએ તો અમારા પિયર ગણાય, બટ છતાં બી મીન્સ કે એક સોશિયલ ફેથમાં મીન્સ કે એ ટાઈમ બી આપણે ચર્ચા કરી હતી, કારણ કે બહુ મોટી કમેન્ટ્સ અમે ના કરી શકીએ, બટ મેં ત્યારે બી કીધું હતું કે લિસ્ટિંગ ગેન કમ્પેરેટિવ સારો થશે, કારણ કે માર્કેટ શું કામ નેગેટિવ એસ્ટિમેટ મીન્સ કે માર્કેટમાં લિસ્ટિંગ પહેલા આટલા મોટા ગેનની એક્સપેક્ટેશન શું કામ નહોતી? કારણ કે એ ટાઈમ માર્કેટનું થોડું સ્ટ્રક્ચર વીક હતું, થોડી વોલ્ટાલિટી હતી, સાથમાં જે વીકલી એક્સપાયરીને લઈને મોટી ચિંતાઓ હતી, એ બધી ચિંતાઓ ધીમે ધીમે દૂર થઈ અને એના હિસાબે ગ્રોનો આ પરફોર્મન્સ છે. જે રીતે એને મીન્સ કે જે જીરોદાએ 10-12 વર્ષમાં કર્યું એ સેમ વસ્તુ ગ્રોએ 4 થી 5 વર્ષમાં અચીવ કર્યું, તો 50% ટાઈમમાં એનાથી આગળ વધી ગયો. ઓલવેઝ પાયોનિયર મીન્સ કે જ્યારે હોય છે, જે પણ સેક્ટરમાં મોટું જ્યારે ચેન્જ થાય છે ત્યારે એ કંપનીને બહુ ટાઈમ લાગે છે, કારણ કે એ કંપની ટેકનોલોજી બનાવી દીધી, સિસ્ટમ બનાવી દીધી, માણસોને તૈયાર કર્યા, ટ્રેન કર્યા, પછી મીન્સ કે સેકન્ડ જ્યારે કોઈ કંપની ઓપન થાય છે ને એટલો ટાઈમ નથી લાગતો, કારણ કે આખો વે ક્લિયર હોય છે, ખાલી એને વે પર ચાલવાનું જ હોય છે, ને વે પર ગ્રો સારું ચાલુ. અને આઈ થિંક એમને મીન્સ ઘણો બધો બેનિફિટ આપો, અને મીન્સ કે વિધાઉટ બહુ મોટું એડવર્ટાઇઝિંગ સ્પેન્ડિંગ ગ્રો છે એ આટલું બધું સારું થયું. સાથે મીન્સ કે પ્રમોટર બી સાયલેન્ટ છે, તમે મીન્સ કે આટલું બધું ત્યાં બી એડવર્ટાઇઝમેન્ટ ખુદની પર્સનલ પબ્લિસિટી માટે નથી થતી, અને ઓલવેઝ બિલીવ કરું છું જ્યાં પ્રમોટર પર્સનલ કેપેસિટી કરતા કંપનીની કેપેસિટી ઉપર ફોકસ કરતા હોય એ કંપનીમાં શેર હોલ્ડર પણ ફોકસ કરે છે. મારા હિસાબે આ શરૂઆત છે, હજી પણ જે સ્ટેલર પરફોર્મન્સના ચાર્ટ તમે MCX, BSE, કેમ્સ આ બધાના જોયા, એ જ રીતે એનું એક સારું પરફોર્મન્સ આપશે. 35% તો ઓલરેડી ચાલી ગયો છે. કદાચ 1 મહિનાથી 3 મહિના, જ્યારે 1 મહિનાનો લોક ઇન ખતમ થશે, 3 મહિનાનો લોક ઇન ખતમ થશે એન્કર ઇન્વેસ્ટરનો, ત્યારે થોડી વોલ્ટાલિટી જરૂરથી જોવા મળશે, બટ સ્ટેલર કંપની છે. જો તમારી પાસે ટાઈમ હોરાઇઝન છે, તારી પાસે કોઈ એ કેપેબલ નથી, કારણ કે 28%નો માર્કેટ શેર ધરાવે છે આ કંપની ઇન્ડિયન માર્કેટમાં, તો મારા હિસાબે ડેટા બી એટલો સ્ટ્રોંગ છે કંપની પાસે, અને આગળ જતા 152નો જે મેં ટાર્ગેટ આપો તો એ તો ઇન્ટેક રહેશે, બટ ટાઈમનો બાર નથી, તો 200 સુધીના ટાર્ગેટ તમે જોઈ શકો છો. ઓકે, તો આપણે વાત થઈ ગ્રોમાં કે જેમ સરે વાત કરી 152 અને એ બાદ આપણને 200 રૂપિયાના પણ લેવલ એક વખત આપણને ગ્રોમાં જોવા મળી શકે છે. લાંબા ગાળાની આપણે અહીંથી વાત થઈ રહી છે. તો આવો દર્શકો એક ફટાફટ બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ ઘણી બધી ચર્ચા આજે આપણે કરવાની છે, દરેક પર આપણે ચર્ચા યથાવત કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ ન્યૂનતમ સ્તરથી સારો એવો સપોર્ટ લઈ રહ્યો છે. 25,808થી તમે જુઓ તો 25,878 એટલે કે ઓલમોસ્ટ 70 અંકની રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. ઇવન સેન્સેક્સ પણ તમે જુઓ તો આપણને લાલ નિશાનમાંથી ફરીથી એક લીલા નિશાનમાં પહેલ જોવા મળી છે. બેંક નિફ્ટીમાં સારી રિકવરી આવી છે, કારણ કે તમે જુઓ ઓપનિંગ તો નિફ્ટી સેન્સેક્સમાં મજબૂતી સાથે થયું હતું, બેંક નિફ્ટી લાલ નિશાનમાં થયું હતું અને એ તમે જો સૌથી પહેલાં આપણને લીલા નિશાનમાં એક પહેલ જોવા મળી રહી છે. એની ઉપર પણ આપણે ધ્યાન પર રાખવું જોઈએ. પરંતુ એક વખત આપણે કોમોડિટી માર્કેટ પણ અહીંથી જરૂરથી ચર્ચા કરવી જોઈએ. રવિ સર, તમારા પાસે આવવા માંગીશ. ગઈકાલે તમે જો સોના ચાંદીમાં ખરેખરમાં એક ચાંદી જોવા મળી હતી અને આજે ફર્ધર બીજો દિવસ છે કે ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી રહી છે. યુએસમાં ગઈકાલે શટડાઉનના જે સમાચાર આવ્યા એ બાદ આપણને અહીંયા એક તેજીનો કરંટ જોવા મળ્યો છે. હવે ફરીથી તમે જુઓ તો જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા એ તરફ માર્કેટ જઈ રહ્યું છે કોમોડિટી. કઈ રીતે સર વ્યૂ રાખીશું સોના ચાંદી બંને ઉપર? ઝડપથી આપણે મંડે જ વાત કરી હતી કે ચાંદી હજી પણ નવા હાઈ ઉપર જઈ શકે છે અને ચાંદી કમ્પેરેટિવ સ્ટ્રોંગ રહી શકે છે. એ જ રીતે અહીંયા વ્યૂ હતો, કારણ કે બેઝિકલી ચાંદીનું જે પોઝિટિવ ફેક્ટર છે એ છે કે જે યુએસનું શટડાઉન ઓપન થયું છે, ગવર્મેન્ટ પાસે વધારે પૈસા આવ્યા છે અને શાયદ જે ગવર્મેન્ટ છે એ મારા મત મુજબ અહીંયા મીન્સ એક પોઝિટિવિટી સાઇડ જઈ શકે છે ચાંદીમાં નવી ખરીદી, કારણ કે આ એક સ્ટ્રેટેજિક મેટલ છે. ઇટ વુડ બી અ હોર્ડિંગ કેસ બિટવીન ચાઇના એન્ડ યુએસ. તો એના હિસાબે ચાંદી કોઈ બી ભાવે ઉપર જાય છે. ગોલ્ડનો પ્રોબ્લેમ શું છે? ગોલ્ડમાં જે અનસર્ટનિટીઝ થોડી દૂર થઈ છે, તો મારા હિસાબે અહીંયા હવે ખરીદી કરી 1,27,000 બહુ મોટા રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી રહ્યા. બટ ડેફિનેટલી મારા હિસાબે અહીંયા આઉટ પરફોર્મન્સ તમને ચાંદીમાં થતું જોવા મળશે, જે દેખાઈ રહ્યું છે. 1,75 સુધીનો ટાર્ગેટ આવશે અહીંયા. અને ગોલ્ડમાં મારા હિસાબે 1,32 થી 1,30 આની એકાદ બે ક્વાર્ટરની હાઈ લેવલ ગણવી જોઈએ. અત્યારે મારા હિસાબે જે લોકો પાસે ગોલ્ડ છે એ લોકો પ્રોફિટ બુકિંગ કરી શકે. સિલ્વરમાં હજી બી હોલ્ડ કરવું જોઈએ. ઉપરની બાજુ 1,66,200 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. પરફોર્મન્સ આમ જ રહેશે અને એના હિસાબે હિન્ઝિંગ છે એ આજે સ્ટેલર પરફોર્મન્સ આપી રહ્યો છે. જો તમારે આને ઇક્વિટીમાં કન્વર્ટ કરવું હોય તો મારા હિસાબે હિન્દુસ્તાન ઝિંક, મુથુટ ફિનાન્સ, આ બે કંપનીઓ છે. મુથુટ ફિનાન્સના પરિણામો આવવાના છે આજે, તો આઈ થિંક આ બે કંપનીઓ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. બટ આઈ થિંક કે હિન્દુસ્તાન ઝિંક, કારણ કે અહીંયા બેઝિકલી જે વેદાંતાનું જે ઇશ્યુઝ છે એ બી હવે થોડું ઇઝ આઉટ થઈ રહ્યો છે અને જેપી એસોસિએટનું જે એક્વિઝિશન વેદાંત કરવાનું હતું શાયદ હવે અદાણી પાસે જશે, તો જે એ સારું છે, કારણ કે માર્કેટને પસંદ નહોતું આવ્યું. અને હવે જો ઇનકેસ આ ગ્રુપ આમાંથી નીકળે છે, મર્જરને અપ્રોલ મળે છે, તો આઈ થિંક અહીંયા તમને થોડું સ્ટેલર પરફોર્મન્સ આવતું જોવા મળશે. તો જો કોમોડિટી આધારિત ગોલ્ડ સિલ્વર આધારિત ઇક્વિટી આમાં જવું હોય તો મારા હિસાબે આ બે સ્ટોક પર હિન્દુસ્તાન ઝિંક અને મુથુટ ફિનાન્સ ઉપર ફોકસ કરવું જોઈએ. અને જો કોમોડિટીઝમાં પોઝિશન હોય તો ચાંદીમાં હજી પણ લોંગમાં યથાવત રહેવું જોઈએ. એકવાર નવો ઓલ ટાઈમ હાઈ જરૂરથી થશે. ઓકે, તો આપણે વાત થઈ સોના ચાંદી કે જેમાં હજુ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અહીંયા આપણે હાલ વ્યૂ પોઝિટિવ રાખીશું. એક વખત ફરીથી મારે એક આઈપીઓની વાત કરવી છે, તમારી પાસે લઈને આવવા માંગીશ. વરુણ સર, ફિઝિક્સવાલા આજે આઈપીઓનો છેલ્લો દિવસ છે, તો જે બી આપણે દર્શકોને અપ્લાય કરવું હોય તો એના માટે આપણે એક વખત તમારી પાસે વ્યૂ લઈ લઈએ. આપણને ખ્યાલ છે કે આ કંપનીની પણ હિસ્ટ્રી ઘણી પસંદદાયક છે. યુટ્યુબ કંપનીમાંથી તમે જુઓ તો યુટ્યુબ ચેનલમાંથી કંપની બની હતી અને તમે જો એક માત્ર યુટ્યુબ ચેનલ હતી અને એમાંથી તમે જો 40,000 કરોડની કંપની અને ઓવરઓલ વર્લ્ડમાં જોઈએ ને કોઈ આવી રીતે યુટ્યુબમાંથી જે યુનિકોર્ન આવી રીતે બની હોય કોઈ કંપની, તો આ બીજા નંબરની. પહેલાં તમે જો વર્લ્ડમાં એક મિસ્ટર બીસ્ટ આપણા સૌ કોઈને ખ્યાલ છે અને એ બાદ આ બીજી છે કે જેમાં આજે આટલી બધી સારી એવી એક તમે જુઓ તો એક નામ બનાવ્યું છે. હવે આગળ શું આઈપીઓમાં અપ્લાય કરવું કે નહીં, આગળ પણ કંપનીનું ભવિષ્ય અહીંથી ફ્યુચર તમે એક તેજસ્વી તરીકે જોઈ રહ્યા છો કે નહીં, એ અહીંયાથી આપણે એક વખત જાણી લઈએ. જે આપણે વાત કરીએ ફિઝિક્સ વાળા જે આઈપીઓ આવ્યો છે અને જે રીતે આપણે વાત કરી કે જે એક ઇન્સ્પિરેશન ગણી શકાય કે 2016માં જેમના ફાઉન્ડરે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને ત્યાંથી અત્યારે આપ જોશો તો એક 31,500 કરોડની આસપાસની એક કંપની બની રહી છે. તો બિલકુલ એક આપણે શું કહેવાય કે આપણા માટે સૌ કોઈ માટે એક ઇન્સ્પિરેશન છે. અને જો તમારું ફોકસ હોય તમારા જે પણ પેશનમાં, તો તમે એને એક મોટો બિઝનેસ પણ બનાવી શકો. સેકન્ડલી વાત છે કે માત્ર એવી ટેક એજ્યુકેશન કંપની છે કે જે પ્રોફિટેબલ છે અને બિલકુલ આપણે અપ્લાય કરી શકાય. આગળના જે ગ્રોથ છે જે આ સેક્ટરની અંદર એને એકવાર રિવ્યુ પણ કરવા જોઈએ. તો એક નાની એક એલોકેશન માટે આપણે એપ્લાય કરી શકાય એમ છે. પણ જો લિસ્ટિંગ થયા પછી કંપની શું પાછળના પરિણામો આપે છે અને કઈ રીતે ડિમાન્ડ છે આ સેક્ટરની એ પણ ચેક કરી રહી.
તો આપણે અપ્લાય કરી શકીએ, લોંગ ટર્મ માટે બિલકુલ અપ્લાય કરી શકાય એમ છે. પણ શોર્ટ ટર્મ જો ગેન્સ હોય, કોઈ અપ્લાય કરતું હોય તો થોડું વિચારવું જોઈએ, કારણ કે શોર્ટ ટર્મ ગેન્સ મળવા થોડા મુશ્કેલ છે. ગ્રે માર્કેટના પ્રીમિયમ પણ જોશો થોડા ડિક્લાઇન થઈ રહ્યા છે. તો એ રીતે આપણે અત્યારે જો એકાદ બે એપ્લિકેશન જો હોય તો અપ્લાય કરી શકાય, પણ જો બહુ મોટું અહીંયા જોખમ લેવું ના જોઈએ એવું મારી સલાહ છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ફિઝિક્સવાળા આઈપીઓ કે જેના આજે આપણને છેલ્લો દિવસ છે, તો વ્યૂ આપણને આ રીતે બનતો જોવા મળી રહ્યો છે. માર્કેટ ફરીથી ઉપલા સ્તરથી એક દબાણ આવી રહ્યું છે, તમે જો તો ત્યાં પણ આપણને એક ઉપલા સ્તર દબાણ, પરંતુ એક મહત્વનો અત્યારે હાલ જે માર્કેટમાં બ્રેકિંગ આવી રહ્યા છે ઇન્ડસઇન્ડ બેંકને લઈને, કે કેસમાં મુંબઈ પોલીસ અહીંયાથી EOWનું અહીંયાથી બયાન અહીંથી આપવામાં આવ્યું છે. ₹1950 કરોડની એકાઉન્ટિંગ એરર માટે અહીંયાથી જે બયાન આપવામાં આવ્યું છે, અને જે કેસમાં જે બયાન આવ્યું છે એમાં તેમણે કહ્યું છે કે જે હાઇલાઇટ અત્યારે જે થઈ રહ્યું છે 1950 કરોડની આ જે રકમ છે કે જે હાઇલાઇટ થઈ રહ્યું છે, પરંતુ હાલ કંઈ એવું કંઈ સામે આવ્યું નથી. અત્યારે એક આ બયાન આપવામાં આવ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક એક વખત સર રિવ્યૂ લઈ લઈએ તમારી પાસે રવિ સર. આજે ફરીથી અને આપણને ખ્યાલ છે કે ઇન્ડસઇન્ડ બેંક આ વસ્તુ માટે જે ફેમસ છે, વારંવાર કંઈક ને કંઈક ફાઇનાન્શિયલમાં અહીંયાથી છેડછાડ થતી હોય છે સર. જેમ તો પહેલા તો જે આ કમેન્ટ છે, આઈ થિંક જે જૂની હિસ્ટોરિકલ ભૂલ છે એનું આ એક સર્વે થયો હતો, અને આઈ થિંક એના ઉપરનું જે આ અકાઉન્ટિંગ એરર છે એ મામલો આવ્યો છે. હાલાકી ઓલરેડી માર્કેટને ખ્યાલ હતું, અને જે લોઅર લેવલથી જે સારું પરફોર્મન્સ રિઝલ્ટ પછી બતાવ્યું છે, મારા હિસાબે જે લોકો એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે પ્રોફિટ બુક કરી લે. ઓલવેઝ હું એવું માનું છું જે કંપની આવી રીતે ન્યૂઝમાં રહેતી હોય છે, અનસર્ટનિટીઝ બહુ હોય છે, તો આઈ થિંક અહીંયા એકવાર પ્રોફિટ સારું લેવલ બી છે, એવું બી નથી બોટમ પર છે, સારા લેવલે મળી રહ્યો છે. મારા હિસાબે અહીંયા પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. જે ફાયદો મળ્યો છે એ એને વોડાફોનના એક પોઝિટિવ, કારણ કે વોડાફોનમાં હાઈએસ્ટ જો કોઈ મોટી પ્રાઇવેટ બેંક હોય જેના પર્સન્ટેજ લોન હોય તો એ ઇન્ડસઇન્ડ બેંક છે. આ આખા ટેલિકોમ સેક્ટરમાં બહુ લોન એમને ડિસ્ટ્રીબ્યુટ કરી છે, તો આઈ થિંક એના હિસાબે થોડું લોઅર લેવલથી રિકવરી આ સ્ટોકે શોર્ટ ટર્મમાં બતાવી છે, કારણ કે માર્કેટનું અનુમાન છે કે કદાચ વોડાફોનનો AGRનો મામલો છે નિપટી જશે, અને કંપનીઝ લાઈક ઇન્ડસ ટાવર, કંપનીઝ લાઈક ઇન્ડસઇન્ડ બેંક, આ લોકો ઇનડાયરેક્ટ બેનિફિટ હોઈ શકે છે. તો એના હિસાબે સારી તેજી છે. મારા હિસાબે પ્રોફિટ બુકિંગ કરવા માટેનો સારો સમય છે. ઓકે, તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની છે ઇન્ડસ ટાવર, કે જે આપણા સૌકોની ફોકસ હોવું જોઈએ. સર, તમે વોડાફોન આઈડિયાની વાત કરવી છે, તો મારે એક વખત વાત કરવી છે ઇન્ડસ ટાવરની. આપણે જ્યારે વાત કરી હતી વોડાફોન આઈડિયાની, ત્યારે તમે આ સ્ટોક ઉપર આપણે વાત કરી ત્યારે આપણે 380 આજુબાજુ સ્ટોક હતો, પરંતુ આજે સ્ટોક 408, 410 ઇવન આજે હાઈ બન્યા છે. એક વખત સર અહીંયા પર રિવિઝિટ કરી લઈએ સર. જેમ કે દિવાળીના દિવસની ટોપિક બી હતી આપણે એક વર્ષ માટે, મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ સ્ટોક છે આગળ વધશે, અને હજી તો તેજીની શરૂઆત છે. આ લોંગ ટર્મ માટે મીન્સ કે ત્યારે બી મેં જણાવ્યું હતું કે જે અમેરિકન ટાવર કંપની ATC છે એ રીતેનું મોડલ અહીંયા થઈ રહ્યું છે, અને હવે પ્રમોટર બી ભારતી એરટેલ છે. અને મારા હિસાબે મીન્સ જીઓનું જે જ્યારે લિસ્ટિંગ થશે ત્યારે આ કંપની બી એટલી જ બેનિફિશિયરી છે જેટલી ભારતી એરટેલ છે. તો અહીંયા પોઝિશનને ઇન્ટેક રાખવી જોઈએ, હોલ્ડ રાખવી જોઈએ, અને જે એક વર્ષનો આપણો ટાર્ગેટ હતો એ ઇન્ટેક રહેશે 472. મારા હિસાબે ટાર્ગેટ હજી પણ ઇન્ટેક છે, અને અહીંયા હોલ્ડ કરવું જોઈએ, અને એક મલ્ટીબેગર સ્ટોક સાબિત થઈ શકે છે જો 1-2 વર્ષ તમે અહીંયા હોલ્ડ કરશો. મારા હિસાબે આ એક સારી વેલ્યુ ક્રિએશન તમને તારા પોર્ટફોલિયોમાં કરી શકે છે. ઓકે, તો ઇન્ડસ ટાવર એક વેલ્યુ બાઇંગ ઇન્વેસ્ટિંગ તરીકે આપણે અહીંથી નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક આજે પરિણામ બાદ એક એક્શન જોવા મળ્યું તો ડેટા પેટર્ન. સ્ટોક 8% તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ, આજની 8% તેજીમાં 3000 રૂપિયાની ઉપર એક સવારી કરતો જોવા મળ્યો છે ડેટા પેટર્ન છે. લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો સ્ટોક જુલાઈ મહિનામાં હતો કે જ્યારે 3000 હતો, 3000થી જ નીચે સ્ટોક આવ્યો તો 2300 રૂપિયા આવ્યો, અને 2300 રૂપિયાથી ફરીથી 3000 ઉપર પહેલ કરી રહ્યો છે. 3250 આજુબાજુના હાઈ બનતા જોવા મળે તો 52 વીક હાઈ. હવે કેટલા ચાન્સીસ તમે જોઈ રહ્યા છો કે ફરીથી સ્ટોક એ જ હાઈ તરફ આપણને એક પહેલ કરે સર પરિણામ બાદ? જી, યોગી ચાર્ટની આપણે પેટર્ન જોશો ડેટા પેટર્નની, તો ત્યાં આપણે જોશો 3259ની આસપાસના જે હાઈ કર્યા પછી ત્યાંથી એક કરેક્શન આવ્યું હતું, અને 200 SMA ડેઈલીની ત્યાં એક સ્ટ્રક્ચર આપણને એક પોઝિટિવ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આપણે જોશું તો ત્યાં એક બેઝ બનાવવાની કોશિશ કરી છે, અને જે પરિણામો બાદ અત્યારે જે આપણે જોશું 2950, 2900ની આસપાસના જે રેઝિસ્ટન્સ હતા એ ક્રોસ કરીને સ્ટોક અત્યારે 7%ની આસપાસ ઉપર છે. બિલકુલ જો આ સ્તરે ક્લોઝિંગ આવે છે, અથવા તો અહીંયા આપણે જોશું 2850ની આસપાસનું જે પણ ડીપ આવે છે તો ત્યાં બિલકુલ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. સ્ટોપ લોસ બિલકુલ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 2650ના સ્ટોપ લોસથી આપણે આ શેરમાં એન્ટ્રી કરી શકાય છે ઘટાડે, અને આવનારા સમયમાં 3300થી પણ ઉપરના ટાર્ગેટ અહીંયા બની શકે એવું દેખાઈ રહ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર આપ જોશો, મંથલી, વીકલી અને ડેઇલી ચાર્ટ પર એક પોઝિટિવ સ્ટ્રક્ચર છે, અને અહીંયાથી જો બ્રેકઆઉટ સસ્ટેન રહે છે તો આવનારા સમયમાં કરીબન 3500 સુધીના લેવલ પણ અહીંયા આવી શકે એમ દેખાઈ રહ્યું છે.
ઓકે, તો આ વાતથી આપણે ડેટા પેટર્ન કે જેમાં ચાર્ટ પેટર્ન એક પોઝિટિવ ઇન્ડિકેશન આપણને આપતા જોવા મળી રહે છે. આજે પ્રોફિટ બુકિંગમાં ઇવન તમે જુઓ તો ડિફેન્સ સ્ટોકમાં કોચિન CPR પણ સામેલ છે. 3.5% અહીંયાથી વેચવાલી જોવા મળી રહી છે. 1730 રૂપિયા ઉપર હાલ સ્ટોક કારોબાર કરે છે, પરંતુ આ ન્યૂનતમ સ્તરથી રિકવર પણ સારો થયો છે. આજે તમે જો 1645ના લો બનાવ્યા, 1645 અત્યારે ડે હાઈ તરફ જવાની પ્રક્રિયા જોવા મળી રહી છે. પરંતુ રવિ સર આપણને ખ્યાલ છે કોચિન CPRને જે પરિણામ આવ્યા એ સારા નથી જોવા મળ્યા. નફો આપણે જોઈએ તો ઓલમોસ્ટ 43% આપણને ઘટાડો, આવક પણ તમે જુઓ તો 2.2% એક ઘટાડા સાથે જોવા મળી છે. હવે પરિણામ બાદ આજે ઘટાડો આવ્યો, ઓલરેડી ન્યૂનતમ સ્તરથી સારો એવો રિકવર થઈ ગયો છે, પરંતુ હાલના લેવલે કોઈ નવી ખરીદી કરવી હોય તો કરી શકાય કે પછી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? મારા હિસાબે વેઇટ કરવું જોઈએ, કારણ કે કમ્પેરેટિવ જી શિપિંગ, JR શિપિંગના પરિણામો સ્ટેલર આવે છે, એની સામે આ પરિણામો થોડા વીક ગણી શકાય. મસ્ડકના બી પરિણામો સારા હતા. મારા હિસાબે જો તારી પાસે આ સ્ટોક હોય છે, HL બી નિરાશ કરાશે જ્યાં કારણ કે કોચિન CPR અને HL આ બે એવી કંપનીઓ છે જ્યાં માર્કેટની અપેક્ષા ઘણી સારી હતી અને એની સામે પરિણામો સબડ્યુટ રહ્યા છે. તો મીન્સ કે જેને બી કોચિન CPR છે રિકવરીમાં મારા હિસાબે એક્ઝિટ કરી અને આપણે પહેલાથી પારસ ડિફેન્સ ઘણીવાર રિકમેન્ડ બી કર્યો છે. અહીંયા થોડું પોઝિશનમાં શિફ્ટિંગ કરી લો. કમ્પેરેટિવ સ્ટ્રક્ચર ત્યાં મને સ્ટ્રોંગ લાગી રહ્યું છે, એઝ વેલ એઝ એના બી પરિણામો સારા છે અને આઈ થિંક ઓર્ડર વિનના ન્યૂઝ પણ એમાં છે. તો એકવાર શિફ્ટિંગ કરવું જોઈએ. અને જો આ સેગમેન્ટમાં રહેવું હોય તો મસ્ટ ઓફ વુડ બી ફર્સ્ટ પ્રાયોરિટી. તો ત્યાં તમારે એકવાર પોર્ટફોલિયોને શિફ્ટ કરવું જોઈએ. અને જો તમારે શિપિંગમાં પર્ટિક્યુલર આ જ સેમ મોડલમાં જવું હોય તો જી શિપિંગમાં બી તમે ટ્રાન્સફર થઈ શકો, બટ એડવાઇઝેબલ છે કારણ કે થોડું રનઅપ જી શિપિંગમાં આવ્યું છે તો થોડું એક્યુમ્યુલેશન અપ્રોચ રાખો. 50% પારસ ડિફેન્સ, 50% જી શિપિંગ, આ રીતે થોડું પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ કરી શકાય. કોચિન CPRમાં આ પરિણામો બાદ એક્ઝિટ થવું જોઈએ. ગયા ક્વાર્ટર બી કંપની એટલું ખાસ નથી કરી શકી અને આ સેકન્ડ કન્ઝિક્યુટિવ ક્વાર્ટરે કંપનીએ નિરાશ કર્યા છે. મારા હિસાબે 2-3 ક્વાર્ટર જો કોઈ કંપની આવું કરે તો પછી જ્યારે વેચવાલી ચાલુ થાય તો આ જ સેક્ટરમાં ચાલુ થાય, આ જ કંપનીમાં ચાલુ થાય. હા, 2-3 મહિના મને એવું દેખાઈ રહ્યું છે, કારણ કે આપણે નવેમ્બર મિડમાં આવી ગયા છે. ડિસેમ્બર શરૂઆતથી જ બજેટના પણકારા ચાલુ થઈ જશે અને બજેટ જ્યારે આવવાનું હોય ત્યારે રેલવે, ડિફેન્સ આ બધી કંપનીઓ આઉટ પરફોર્મ કરતી હોય છે. તો આના આધારિત આ સેગમેન્ટમાં પારસ ડિફેન્સ કે જી શિપિંગમાં શિફ્ટ થઈ જવું જોઈએ. ઓકે, તો પારસ ડિફેન્સ અને GRSE કે જેની ઉપર આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. કોચિન CPRમાં હાલ થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. માર્કેટ હજુ પણ તમે જો થોડું કન્ફ્યુઝન, અને જેમ રવિ સરે શરૂઆતમાં આપણે કીધી કન્સોલિડેશન રેન્જ છે જેમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટી પોઝિટિવ, જ્યારે નિફ્ટી તમે જો એક નેગેટિવ સેન્ટિમેન્ટ તરફ જોવા મળી રહ્યો છે. મિડકેપ 100 એક વખત ચાર્ટ ડિસ્કસ કરવા જેવો વરુણ સર. ગઈકાલે તમે જો સ્ટોક 61,000નો અહીંયાથી ચાંદલો કર્યો અને આજે પણ તમે જો મજબૂતી જાળવી રાખી છે. નો ડાઉટ ઓપનિંગથી થોડુંક નીચે આવ્યું છે, પરંતુ હજુ પણ લીલો રંગ જળવાઈ રહ્યો છે. 60,950 ઉપર છે. તમે જો અગાઉ પણ 60,000 ઉપર 2-3 વખત એટેમ્પ કર્યા હતા, પરંતુ ટકતું નહોતું અને આ ફરી ફાઇનલી ટક્યું છે. અને હવે તમે જો ધીરે ધીરે FI પણ પોઝિટિવ થઈ રહ્યા છે. કઈ રીતે સર જોઈશું મિડકેપ 100ના સર? યોમિકજી, જ્યારે હું આપણે મોર્નિંગ આજે આપણે કોમેન્ટ કરી ત્યારે જ વાત કરતો હતો, પણ આઈ થિંક ઇન્ટરનેટ ઇશ્યુને લીધે આપણે વાત નહીં થઈ. નિફ્ટી મિડકેપ 100નો ચાર્ટ આપ જોશો તો ત્યાં આપણે જોઈશું તો 56, 55, 550ની આસપાસથી લઈને 59,800 ઓલમોસ્ટ 4,000 પોઈન્ટની એક રેન્જ હતી અને રેન્જ બ્રેકઆઉટ આપ્યું છે. રેન્જ બ્રેકઆઉટ આપ્યું આપણે લાસ્ટ 2 વીક પહેલાની આપણે વાત કરીશું તો ત્યાં એક બ્રેકઆઉટ આપીને કન્સોલિડેટ થયું અને ત્યાંથી આપ જોશો તો 59,000ની આસપાસનો એક હાયર લો ક્રિએટ કર્યો છે અને ત્યાંથી સતત બાઇંગ જોવા મળે છે. આ જે બ્રેકઆઉટ છે એ ખાસું મોટું સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે અને 4,000 પોઈન્ટની આસપાસનું બ્રેકઆઉટ છે. એટલે આપ જોશો તો કરીબન 64થી લઈને 65,000ના ટાર્ગેટ મિડકેપ નિફ્ટી 100માં બની શકે એમ છે. તો અહીંથી 6-8% તેજી થઈ. હવે આ તેજીથી શું આપણને બેનિફિટ થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા જે રિટેલ ઇન્વેસ્ટર્સ જે હતા, એ જે રિટેલ ઇન્વેસ્ટરની કમ્પ્લેન જે હતી કે માર્કેટ ચાલે છે પણ અમારા પોર્ટફોલિયો તો એવા જ છે, અને જે ઘણા બધા મીમ્સ પણ વાયરલ થયા હતા, તો એ મીમ્સ હવે આપ જોશો તો પલટાતા દેખાશે અને લોકો આ જે ઇન્વેસ્ટર્સ છે, જે રિટેલ ઇન્વેસ્ટર છે, એ લોકોના પોર્ટફોલિયોમાં થોડી ગ્રીનરી જોવા મળશે અને ત્યાં પણ એમને સારા એવા રિટર્ન દેખાશે જે લાસ્ટ 1 યર, 1.5 યરથી નથી દેખાતા. સેકન્ડલી આપ જોશો તો મિડકેપ સ્ટોક, જે સિલેક્ટિવ મિડકેપ સ્ટોક છે જેના અર્નિંગ સારા આવ્યા છે, એની અંદર આપ જોશો તો એક સારું એવું પરફોર્મન્સ દેખાશે અને જે બધા જે સ્ટોક છે ઘટાડે આપણે લઈ શકાય એમ છે. આ ઇન્ડાઇસિસ 58,550 નીચે જ્યાં સુધી નથી ક્લોઝ આવતો ત્યાં સુધી આપણે માનીશું કે આ બ્રેકઆઉટ યથાવત છે અને જે પણ જે ડીપ આવે છે, જે પણ ઘટાડો આવે છે, એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે અને સારા જે મિડકેપ કાઉન્ટર્સ છે અને એના પછી જે સ્મોલ કેપ કાઉન્ટર્સ જે લોકોએ સારા પરિણામો આપ્યા છે, એ બધા સ્ટોક ધ્યાનમાં રાખવા જોઈએ અને ત્યાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આવતું વર્ષ આ બધા સ્ટોકમાં સારું રહી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ મિડકેપ 100 કે જેમાં સર આપણે વાત કરી વ્યૂ એક પોઝિટિવ જોવા મળી રહ્યો છે, તો આપણે અહીંથી ફોકસ કરીશું. રવિ સર, આપણે ડિફેન્સ સ્ટોકની તો ઓલરેડી વાત કરી લીધી, પરંતુ મારે એક બીજું સેક્ટર પણ વાત કરવી છે, એ છે રેલવેથી.
અહીંયા પણ તમે જુઓ તો પરફોર્મન્સ સારું નથી જોવા મળ્યું બીજા ત્રિમાસિકનું. IRCTC જો આપણે જોઈએ તો કંપનીનો જે નફો છે 11% વધ્યો, આવકમાં પણ જો તમે 7.7% વધારો જોવા મળ્યો. પરિણામ બાદ સ્ટોક નેગેટિવ એક્શન જોવા મળી છે. ઇરકોનના તમે જુઓ તો પરિણામ એમાં પણ એક નેગેટિવ સાઇન જોવા મળી છે. કંપનીનો જો સૌથી પહેલાં નફો જો 33% ઘટીને આવ્યો, આવક જો 19%નો ઘટાડો, એટલે અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન એક ઘટાડા સાથે જોવા મળી છે. અને આજે પણ જોઈએ તો રેલવે થીમ સ્ટોક છે કે જેમાં એક ડાઉનસાઇડ અને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો સર કારણ શું છે, શા માટે એટલું પરફોર્મન્સ બેટર નથી જોવા મળી રહ્યું અને હવે આ જે ઘટાડો આવી રહ્યો છે એને આપણે કઈ રીતે જોઈશું સર? સર અનમ્યુટ કરવું પડશે. જે આપણે પેલા બેંક નિફ્ટીની ચર્ચા કરી હતી કે શરૂઆતી ઓપનિંગમાં થોડું પ્રેશર આવશે અને પછી અહીંયા શોર્ટ કવરિંગ બી આમાં સારું આવશે. મારા હિસાબે બેંક નિફ્ટી લોઅર લેવલથી ઓલમોસ્ટ 200-250 પોઈન્ટની તેજી આપી રહી છે. અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે આજ રેટ સેન્સિટિવ ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ બેંકો અહીંયા ઇન્ફ્લેશનના ડેટા પછી થોડું ફોકસ રાખવું જોઈએ. ડેફિનેટલી મીન્સ કે અહીંયા બીમારી નથી પકડાઈ રહી રેલવે સ્ટોક્સમાં, કારણ કે બીમારી પકડાય તો એનો ઇલાજ થાય. અહીંયા કોઈ બીમારી પકડાઈ નથી રહી. શાયદ લાગી રહ્યું છે કે રીઝન લેક ઓફ એક્સરસાઇઝ, એટલે કે અહીંયા જે રીઝન છે એ લેક ઓફ એક્ઝિક્યુશન છે. અને મીન્સ કે કોન્ટ્રાક્ટ તો મળી રહ્યા છે, સ્ટેલર ઓર્ડર બુક છે બધાની, પણ પરફોર્મન્સ મારા હિસાબે એમને કદાચ મીન્સ કે એવી પ્રોબ્લેમ હોઈ શકે. ઘણી બધી જગ્યાએ એવું છે કે જ્યાં જ્યાં કંપનીઓને ઓર્ડર્સ મળે છે એમને હવે તો ડાયરેક્ટ સ્ટેટ ઓર્ડર આપી રહ્યું છે, ડાયરેક્ટ મ્યુનિસિપલ મીન્સ કે મ્યુનિસિપાલિટીઝ એમને ડાયરેક્ટ ઓર્ડર આપી રહ્યા છે. તો ત્યાં શું છે કે ઘણીવાર ફંડિંગનું ઉપર નીચે થતું હોય છે અને જ્યારે ત્યારે એમની પાસે સ્ટેટ ફંડ હોય, જ્યારે એમની પાસે મીન્સ કે મ્યુનિસિપલના ફંડ હોય ત્યાં સુધી એ ફંડ આપતા હોય છે. પછી ધીમે ધીમે આ કંપનીઓ પોતાના પ્રોજેક્ટના જે એક્ઝિક્યુશન છે ડ્યુ ટુ લેક ઓફ ફંડિંગ એ લોકો થોડું ધીમું કરી દેતા હોય છે. આ સૌથી મોટો ઇસ્યુ મને દેખાઈ રહ્યો છે અને આ જ ઇસ્યુના હિસાબે રેલવેમાં એક્ઝિક્યુશન નથી થતું, કારણ કે આ કંપનીઓ સારી એક્ઝિક્યુશન કરતી હતી. ઇન્ફ્રામાં ઇસ્યુ હતો પણ રેલવેમાં અહીંયા એટલો મોટો ઇસ્યુ નહોતું. પણ ડેફિનેટલી આ પરિણામો આ ક્વાર્ટરના અપેક્ષા કરતા ઓછા આવ્યા છે. મારા હિસાબે આ ક્વાર્ટરમાં પરિણામો અને સ્ટોકના પ્રાઇસ બંને બોટમ બનાવી દેશે. 1 થી 2 ક્વાર્ટરનો આઉટલુક રાખો. 31 જાન્યુઆરી સુધીનો આઉટલુક મીન્સ કે પહેલી તારીખ આપણે નહીં રાખીએ, પણ 31 જાન્યુઆરી સુધી આપણે એકવાર ટ્રાય કરીશું કે જ્યારે મીન્સ કે બજેટમાં ઇકોનોમિક સર્વે રિલીઝ થતો હોય ત્યારે આપણે જો રેલવેમાંથી એક્ઝિટ થઈ શકે સ્ટોકમાંથી તો એ આધારિત તમારે RVNL અને સાથે રેલટેલ આ બે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઓકે, તો RVNL અને રેલટેક કે જેની પર આપણે અહીં ફોકસ રાખીશું આવનારા દિવસો માટે. આજે આપણે જોઈએ તો પરિણામની ઓલરેડી રવિ સર સાથે તો વાત કરી છે, તમારી પાસે પણ હું લઈને આવવા માંગીશ. વરુણ સર, આપણે જોઈએ તો વાયદા બજારમાં જે ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે, એમાંથી મારે એક વોલ્ટાસ ઉપર વાત કરવી છે કે જ્યારે ફેસ્ટિવલ સિઝન ચાલી રહી હતી ત્યારે આ બધા સ્ટોક હતા કે એક બમ્પર રિઝલ્ટ સાથે આપણે જોઈએ તો બમ્પર એક્શન, બમ્પર રિટર્ન આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. હવે પરિણામ આજે આવશે તો એની બાદ આપણે વોલ્ટાસને સર કઈ રીતે જોઈશું? યમિક, જે આપ જોશો વોલ્ટાસના ચાર્ટની અંદર આપણે જોઈશું તો એક નેગેટિવ સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. આ જે પોઝિટિવ વાત એ છે કે 1250ની આસપાસનો જે સ્ટોપ લોસ છે, 1250 આસપાસ જે આપ જોશો તો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ કોઈ પણ એક પોઝિશનમાં. ત્યાં એક બેઝ બન્યો છે અને બેઝથી એક બ્રેકઆઉટ આપવાની કોશિશ કર્યો છે અને 1450ની આસપાસના એક રેઝિસ્ટન્સ છે. તો મોટા મોટી આપ વાત કરશો તો 200 પોઈન્ટની એક રેન્જ છે. બીજી એક નેગેટિવ અત્યારે સ્ટ્રક્ચર એ થઈ રહ્યું છે કે પરિણામોની આસપાસ જ જે સ્ટોકની પ્રાઇસ છે 200 SMA નીચે સસ્ટેન થઈ રહી છે. પણ સાથે સાથે આપ જોશો તો વીકલી ચાર્ટ પર 200 SMA કરીબન 1195 to 1200ની આસપાસ છે. તો સ્ટોક મને એવું લાગી રહ્યું છે કે એક રેન્જ બાઉન્ડ જ રહેશે અને જો 1450ની આસપાસની ઉપરની જે રેઝિસ્ટન્સ ઝોન છે ત્યાંથી એક રિજેક્શન મળશે અને નીચાના સ્તરની આસપાસ આપ જોશો તો 1180ની આસપાસથી ત્યાં આપણને એક બાઉન્સ જોવા મળશે. જો 1180-1200ની નીચે ક્લોઝ થાય છે તો નેગેટિવ રહેશે સ્ટોક માટે અને પછી આવનારા સમયમાં ઓલમોસ્ટ 1000-1050ના લેવલ પણ અહીંયા આવી શકે એમ દેખાઈ રહ્યું છે. અને જો 1450ની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો આપણને 1600ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો સ્ટોક અત્યારે હાલ ફિલહાલ એક રેન્જમાં છે. સ્ટ્રક્ચર થોડું નેગેટિવ ડેવલપ થઈ રહ્યું છે, પણ જો પરિણામો પછી જો સારા ન્યૂઝ આવે અને જો કંઈક સરપ્રાઈઝ હોય અર્નિંગ્સની અંદર તો આપણને બ્રેકઆઉટ થતું જોવા મળશે એવું દેખાઈ રહ્યું છે. પણ હાલ ફિલહાલ સ્ટોકમાં નવી ફ્રેશ પોઝિશન માટે અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો નવી ફ્રેશ ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. વોલ્ટાસ જેની પર ફોકસ કરીશું. સેક્ટર સ્પેસિફિક નિફ્ટી આઈટી ઉપર આપણને ખ્યાલ છે કે ઘણા બધા એક્સપર્ટ સાથે આપણે સલાહ લીધી છે. વરુણ સરે પણ આપણને ઓલરેડી આની ઉપર વ્યૂ આપ્યો તો પોઝિટિવ એમનો પસંદગી પણ હતી. ઇન્ફોસિસ લાસ્ટ ટાઈમ જેમાં સારા એવા ટાર્ગેટ પણ અચીવ થયા છે. રવિ સર, તમારી પાસે હું લઈને આવવા માંગીશ નિફ્ટી આઈટી અત્યારે એક મોસ્ટ ફ્લેવર આ સેક્ટર તરીકે તરહાલ સામે આવી રહ્યું છે.
યુએસ સાથે આપણને ખ્યાલ છે કે સુખ દુઃખનો ભાગ્ય આપણો આઈટી સેક્ટર હોય છે. હવે ત્યાં શટડાઉન પૂર્ણ થઈ રહ્યું છે, ધીરે ધીરે ત્યાં પોઝિટિવિટી આવી રહી છે. નો ડાઉટ 2-3 દિવસના રનઅપ બાદ આજે આપણને એક નફા વસૂલી જોવા મળી રહી છે. તો આ નફા વસૂલીને એક ખરીદીના ભાગરૂપે આઈટી સેક્ટરને હાલ આપણે જોવું જોઈએ કે નહીં સર? જતે આમ જોતા ડીલની અપેક્ષા છે માર્કેટને, અને H1B માં બી એમના કમેન્ટ્સ થોડા કાલે ફરી ગયા હતા. હાલાકી એ કમેન્ટ્સનું જો તમે આખું પિક્ચર જોશો તો એ ક્વેશ્ચન શું હતો અને એનો આન્સર શું આવ્યો હતો એ કાલે કોઈ ના જોયું, અને એના જ હિસાબે કાલે આટલી મોટી તેજી હતી ને આજે આ રિયલાઇઝેશન થયું. એમને પ્રશ્ન એ પૂછ્યો હતો યુએસ પ્રેસિડેન્ટને કે ભાઈ તમે જે H1B અંતર્ગત કર્યું છે તો તારું સ્ટેન્ડ શું રહેશે. તમને કીધું હતું કે હજી એ લોકો ડીલ છે જે ઓલરેડી આપી દીધી છે, જે ડીલ છે એ કન્ટિન્યુ રાખશે, અને જ્યારે એમને એવું લાગશે કે યુએસમાં હવે વર્કફોર્સ આવી ગયો છે પછી એ લોકો ત્યાં ટાઇટનિંગ કરશે. માર્કેટ આને એ રીતે લીધું કે હવે H1B વિઝાનું જે નવો નિયમ આવશે હટી જશે. કોઈ એવો પ્રશ્ન જ નથી. મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટ જે છે એ અત્યાર સુધી કોઈ પણ નિર્ણય એમને પાછો ટોટલી નથી ફેરો. હા, એમાં રાહત જરૂરથી આપી છે, ને આઈટીમાં તો H1B માં તો પહેલા જ દિવસ ક્લેરિફિકેશન આવ્યું હતું, તો એ મોટો ઇસ્યુ નથી. નવું હાયરિંગ ત્યાં કરવું પડશે. નવા હાયરિંગ માટે 25-30% વધારે કોસ્ટ ચૂકવવી પડશે. એ ટોટલ ફેક્ટર્સ આઈટી કંપનીઓ ડાયજેસ્ટ કરી લીધા છે. મિડકેપ આઈટી કંપની આપણે આગળ બી વાત કરી હતી, એમાં આપણે ઓલવેઝ કોફોર્જ, એમ્ફાસિસ ને પરસિસ્ટન્ટની સલાહ આપી હતી. જો તમે આઈટી સેક્ટર જો અને મિડ કેપ આઈટી સેક્ટર જો તો બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે ઇન ટર્મ્સ ઓફ પરફોર્મન્સ. તો આઈ થિંક એક ક્લિયર દેખાઈ રહ્યો છે. અને હવે જો એડ કરવો હોય લાર્જ કેપમાં તો TCS મને એક થોડું વધારે બેટર લાગી રહ્યો છે. અહીંયા કમ્પેરેટિવ ઓપોર્ચ્યુનિટી છે. ઇન્ફોસિસ કાલે એક્સ બાયબેક છે, એટલે એના હિસાબે આજે લોઅર લેવલથી ફરીથી રિકવર થવું જોઈએ. બટ TCSમાં એક મીન્સ કે હર્ડલ છે ટેકનિકલી, એ છે 3132 ને આજનો હાઈ છે 3190. તો આઈ થિંક જેવો હાર્ડલ બ્રેક થાય છે તમને શોર્ટ ટર્મમાં 3203 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો અહીંયા શોર્ટ ટર્મ માટે ખરીદી કરો. બહુ મોટી તેજીની આશા લાર્જ કેપ આઈટી કંપની તરફથી ના રાખવી જોઈએ. મિડ કેપ આઈટી કંપનીમાં ડેફિનેટલી પરસિસ્ટન્ટ, એમ્ફાસિસ અને કોફોર્જ આ ટ્રાયો છે, તમને સારું રિટર્ન અહીંયા લેવલથી પણ આપી શકે છે. તો મિડ કેપ આઈટી ઉપર વધારે ફોકસ કરવાની સલાહ રહેશે. ઓકે, તો મિડ કેપ આઈટી સ્ટોક છે કે જેની ઉપર આપણે વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે. અને જેમ સરે વાત કરી કે TCS છે કે જેમાં એક આજે આપણને આજે નહીં પરંતુ આવનારા દિવસોમાં એક સારી એક્શન જોવા મળી શકે છે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. વરુણ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જી યોમિકજી, આજે આપણે જે પણ સ્ટોકની ડિસ્કશન કરી એ મારી પર્સનલ પોઝિશન નથી. કંપની અથવા કંપનીના પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. બિંગ અ સ્મોલ કેસ મેનેજર, સિક્યોરિટીઝ માર્કેટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ, તો આપ કોઈ પણ ટ્રેડ કરો આપના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કરવો જોઈએ. એન્ડ પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો ધ્યાન રાખવું જોઈએ. આપ શોમાં બોલા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. રવિ સર, આપના પાસેથી આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક સેક્ટર, માર્કેટ અને કોમોડિટીઝ વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કોમોડિટીઝમાં અને ઇક્વિટીઝમાં મીન્સ કે કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા રિસ્ક માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. રવિ સર, વરુણ સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટમાં ઉપલા સ્તરથી દબાણ પણ આવ્યું, નીચલા સ્તરથી ખરીદી પણ આવી છે. એક ઓવરઓલ માર્કેટ એક કન્સોલિડેશન રેન્જમાં જોવા મળી શકે છે, જેની ઉપર આપણે અહીંથી ફોકસ કરીશું. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.